निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमाचिद परम गुरु सूक्ष्म तमासित परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण त्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय दो आशीषम् ईद स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो हमारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जमेशानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद भाई। सर्वे महात्माओने जय सच्चिदानंद। જયમાસાનજી, એક દાદાની વાત છે, એમાંથી એક પ્રશ્ન છે મારો. પ્રકૃતિનો દોષ જુએ તો તે પ્રકૃતિ જ જુએ છે, પ્રકૃતિને નિર્દોષ જુએ તો જોનારો આત્મા છે. બરાબર છે. આત્માને ક્યારેય કોઈના દોષ ન દેખાય. પોતાની પ્રકૃતિના દોષ જુએ ત્યારે પણ તે પ્રકૃતિ જ હોય છે, પણ ઊંચા પ્રકારની પ્રકૃતિ છે, તે પણ આત્મા તો નથી જ. તો આ છેલ્લા બે વાક્ય છે ને એ મારે સમજવા છે કે પોતાની પ્રકૃતિના દોષ જુએ ત્યારે પણ તે પ્રકૃતિ જ હોય છે, પણ ઊંચા પ્રકારની પ્રકૃતિ હોય છે, તે પણ આત્મા તો નથી જ. બરાબર છે. તો પોતાના દોષ જુએ ત્યારે પણ આત્મા ન હોય, એ મને થોડુંક સમજાતું. હા, એટલે એકચ્યુઅલી કેવું છે કે આપણે બધા સામાન્ય રીતે દોષ જોઈએ છીએ, તો ખરેખર જોવે છે કે તમારે કોઈ કે એના આધારે દેખાય છે? કોઈ કે એના આધારે દેખાય છે, પોતાને નથી દેખાતા, કોઈ કે એના આધારે દેખાય છે. સામાન્ય રીતે તમને સ્વયં તમારા દોષો કેટલા દેખાય, તમારી ભૂલો કેટલી દેખાય? ના, નથી દેખાતી. બરાબર છે. અને દેખાય તો બહુ ઓછી દેખાય.
એટલે કોઈ કે એટલે એ પછી પ્રકૃતિના દોષ જોઈએ છે. શુદ્ધાત્મામાં રહીને પછી જોવાનો ભાગ નથી બનતો. પણ ક્યારેક સ્વામીજી એવું અંદરથી થાય છે કે કોઈ કીધું ન હોય છતાંય આપણે અંદરથી જાય કે આ વસ્તુ ખોટી થઈ ગઈ એમ. હા, એ બરાબર છે, પણ તેમ છતાં એ જે ખોટી થઈ ગઈ તમને લાગે છે તો તમે શાસ્ત્રના વાંચનના આધારે તમારી ભૂલો જોવાનો ભાગ બને છે. ને અથવા તો ધર્મની અંદર અમુક પ્રકારના નિયમો છે કે હિંસા ના થાય, ચોરી ના થાય, જુઠ્ઠું ના બોલાય, લબાડી ના થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, પરિગ્રહ ના થાય. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે એ રીતે તમે તમારી દોષો કે ભૂલો જુઓ છો. ના સમજાય? બરાબર. પોતાના દોષો કે ભૂલો જોવાનું છે કે ખરેખર તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ છે ને એના આધારે તમે જુઓ છો. ના. વાત સમજાય કે ના સમજાય? ખરેખર તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ છે ને તમારા દોષ નથી જોતા. અલગ અલગ પ્રકારની હિન્ટ્સ તમને મળે છે. અથવા તો કેવું આમ સ્પષ્ટ લખ્યું હોય, બ્લેક અક્ષરમાં લખ્યું હોય, હિંસા કરે એ ભૂલ કહેવાય. એટલે એ રીતે તમે હિંસા જુઓ છો તમારી. વાત સમજાય કે ના સમજાય? તો સ્વામીજી એનો અર્થ એવો થાય કે મને જે દેખાય છે, હા, દોષ નિર્દોષ દેખાય તો જ મને આત્મા છે એવું માની શકાય એમ. બરાબર. જો દોષ દેખાય તો એ આત્મા તો છે જ નહીં, એનો અર્થ એવો થાય. હા, એવો જ થયો તમારે, એવો જ થયો તમારો દેશ. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે કોઈ પણ પ્રકારના પ્રયોગો માડીને તમે કોઈ દોષ જોયો નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કોઈ પણ પ્રકારના પ્રયોગ માડીને તમે દોષ, ધારો કે તમે દોષ જુઓ છો તો કેવી રીતે જુઓ છો? તમારો દોષ મને બતાવો. હસમુખભાઈ, તમારી ભૂલ કે દોષો જુઓ છો, કેવી રીતે જુઓ છો? મને તો સ્વામીજી કેવું થાય છે કે કોઈ પણ મારો વ્યવહાર હોય, મન વચન કાયનો કોઈ પણ વ્યવહાર, બરાબર છે, એના હિસાબે મને જયારે અંદર ભોગવટો આવે, દુઃખ થાય, બરાબર છે, ત્યારે મને એવું થાય છે કે દોષ થયો એમ, ખોટું તો થયું જ કાંઈક એમ, નહીતર મને દુઃખ ન થવું જોઈએ એમ. તો કે આ પ્રકૃતિએ પ્રકૃતિના દોષ જોયા. બરાબર. બરાબર. થઈને આ દોષ જોવાનો ભાગ ના થયો. તો શુદ્ધાત્મા થઈને દોષ જોયા હોય કેવી રીતે ખબર પડે? શુદ્ધાત્મા થઈને દોષ જોવું એટલે ધારો કે એક પ્રશ્ન કરવામાં આવે કે અનુભવ કરતા કરતા તમે એક સાર કાઢેલો હોય એમ કે બરાબર. તમારે છૂટવું હોય તો ભગવાન પણ તમને બાંધી ના શકે. બરાબર. અને તમારે બંધાવવું હોય તો ભગવાન પણ તમને છોડાઈ ના શકે. બરાબર. તો આ વાક્ય તમને શું કહેવા માંગે છે કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ તમને બાંધી ના શકે અને બંધાવવું હોય તો તમને ભગવાન પણ છોડી ના શકે. આ વાક્ય શું કહેવા માંગે છે? મારી સ્વતંત્રતા છે પૂરેપૂરી એમ, કોઈ દખલ કરી શકે એમ નથી મારામાં. હવે તમારું જગત સ્વતંત્ર છે. બરાબર. હવે તમારા જગતમાં કોઈનો દખલ હોય ખરો? ના. વાત સમજાય કે ના સમજાય? હવે તમારા જગતમાં કોઈનો દખલ નથી, તેમ છતાં તમારી વાણીમાં એવું છે ને, તમારા વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં છે ને કે આ મને હેરાન કરે છે. બરાબર. આ મને મદદ કરે છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે જો તમને સ્પષ્ટ ખબર હોય કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી નથી શકતા અને બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ નથી શકતા. એટલે તમારું સ્વતંત્ર જગત થયું. તો તમારા સ્વતંત્ર જગતમાં કોનો દખલ છે? નહીં, કોઈનો નહીં. કોઈનો નથી. તેમ છતાં આ મને હેરાન કરે છે, આ મને કામમાં આવે છે, આ વાક્ય છે અતિક્રમણ કહેવાય, આને દોષ કહેવાય, એ તો ખબર જ નથી પડતી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા. સમજાયું. હા. એવી રીતે તમારા દોષો અને ભૂલો જોવો છો તમે? નહીં, એવી રીતે નથી જોવાતું. કઈ ને કઈ તમને કે ને કે 5 મહાવ્રતો આપેલા છે, એના આધારે તમારી ભૂલો કે દોષો જોવો છો. બરાબર છે. આવું કલમા આપી છે તો એના આધારે તમારી ભૂલો કે દોષો જોવો છો. તો પ્રકૃતિના દોષો જોવે છે. વાત પોતે શુદ્ધાત્મા થઈને પોતે જોવાનો ભાગ નથી બધો. કોણ દોષ કરે છે અને જોનારો કોણ છે? આ તો જોનારાને જ ભૂલવાળો કહીએ છીએ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. હા. વસ્તુથી સમજવાનો ભાગ રહે. એટલે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે અને બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. એટલે તમારું સ્વતંત્ર જગત છે. તમારા જગતમાં કેટલું કોઈ ડિસ્ટર્બ કરી શકે? ના કરી શકે. તો સોના ને પિત્તળ હોય તો એ પિત્તળ બનાવી શકે ખરું? તો સ્વામીજી એનો અર્થ એવો થાય કે હું સિદ્ધાંતની બહાર જાઉં છું જ્યારે,
દાદાએ જે મને સમજણ આપી છે એ સમજણની બહાર જાઉં છું બરાબર છે. ત્યારે જ દોષ થાય છે, એ સિવાય દોષ થઈ શકે જ નહીં. આ દોષ થઈ શકે જ નહીં. બરાબર છે. હમ. સામાન્ય રીતે દોષ તમારા વ્યવહારમાં કે અવસ્થામાં હોય કે તમારી દ્રષ્ટિમાં હોય, દ્રષ્ટિમાં હોય. બરાબર છે. સમજણમાં હોય. સમજણમાં. હવે અમુક પ્રકારના વ્યવહારો છે તો એટલા બધા વ્યવહારિયા થઈ જાય છે કે આધાર તમે આત્માથી જોજન દૂર થઈ જાવ છો તો ખબર જ નથી પડતી. વાહ વાહ. વાત સમજે? આત્માથી જોજન દૂર થઈ જાવ છો તો ખબર જ નથી પડતી. છેલ્લે કે મેં આટલા બધા વ્રત નિયમ તપ જપ કર્યા તેમ છતાં મારું આવી દશા છે, મને આવું દુઃખો છે. તો કે ને કે લોંગરેજી મહારાજ ને કેન્સર થયું હોય તો કે આવા સારા માણસે કેન્સર થયું. બરાબર. આવા સારા માણસે કેન્સર થયું એટલે શું થયું? લોંગરેજી મહારાજ તો નિમિત્ત તો શું થયું પણ ભૂલવાળા કોને જોયા? ભગવાન ને જોયા. બરાબર છે. ભગવાન ને જોયા, કુદરત ને જોયા. વાત બરાબર છે. બરાબર છે. આવી માન્યતાઓ છે, શું કરવાનું થાય બધી વસ્તુ. બરાબર છે. કે કર્મ કોઈને છોડે નહીં, પછી ગમે તેવા પદ ઉપર હોય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ જે દોષિત છે એને નિર્દોષ જોવાની વાત થાય તો શું કરવાનું થાય? આ રામ છે તો આ સીતાનું હરણ થયું તમારે કરી હશે ને કે એમનામ જ બધું થયું હશે? ના હોય જ. બરાબર છે. હવે ત્યાં આગળ તમે રામને નિર્દોષ જુઓ તો પછી ગુનો કહેવાય કે ના કહેવાય? બરાબર. એટલે વસ્તુથી સમજવાના. એટલે દોષ છે કે તમારી દ્રષ્ટિમાં છે, અવસ્થાઓમાં નથી. અવસ્થા એટલે રૂપી ભાગ એટલે દેખાય. સ્વામીજી, ભોગવે એની ભૂલ, દાદાનું વાક્ય છે આ. બરાબર છે. તો દોષ જોવા માટેનું એક માપદંડ મને મળે છે અહીંથી. ભોગવે એની ભૂલ એટલે મને કોઈ પણ પ્રકારનો ભોગવટો આપે આવ્યો હોય તો દોષ છે જ એ નક્કી થઈ જાય. એના વગર ભૂલ વગર ભોગવટો હોય જ નહીં. બરાબર છે. બીજી દ્રષ્ટિ એવી છે દાદાની કે સમજણ ભૂલ વગરની હોય ત્યાં દોષ છે. બરાબર છે. તો કે સમજણ ભૂલ વાળી હોય ત્યાં દોષ છે, ભૂલ વગરની હોય તો દોષ નથી. ભૂલ વાળી હોય ત્યાં દોષ છે. બરાબર છે. સમજણ ભૂલ વાળી હોય ત્યાં દોષ છે. બરાબર. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે તમારા દોષો બધા દ્રષ્ટિમાં છે. આ સમજે ને? હવે દ્રષ્ટિના દોષોના પ્રતિક્રમણ નથી થતું. દ્રષ્ટિ જે મળવાળી બને છે અને પછી જે તમે ચોરી કરો છો કે હિંસા કરો છો કે પરિગ્રહ કરો છો કે અબ્રહ્મચર્ય કરો છો, તે એ અબ્રહ્મચર્ય ના પ્રતિક્રમણ કરે છે. પણ કઈ દ્રષ્ટિ છે એનાથી અબ્રહ્મચર્ય થયું? કે એનાથી તમારે ચોરી કરવાનું થયું કે જુઠ્ઠું બોલવાનું થયું? કઈ દ્રષ્ટિ છે એનાથી તમારે હિંસા થઈ? કઈ એનાથી તમારે રાગદ્વેષ એટલે કે પરિગ્રહ થયો? વાત સમજે કે ના? હાજી હા. ત્યાં સુધી તો જવાનો ભાગ બનતો જ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ એટલે દાદાએ તમને આખી રૂટ કોઝમાં મૂક્યા. તમારે તમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી. હું હસમુખ છું. વાત સમજે કે ના સમજાય? એ રૂટ કોઝ વાળી ભૂલ કહેવાય તમારે. પછી એના આધારે હિંસા થાય, પરિગ્રહ થાય, ચોરી થાય, જુઠ્ઠું બોલાય, હિંસા અબ્રહ્મચર્ય થાય. વાત સમજે ને? આહાર સંબંધી દોષો થાય. એટલે હું હસમુખભાઈ છું ત્યાં બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે એ તમે દરઅસલ જોનારા જાણનારા થાય. દ્રષ્ટિ નિર્મળ થઈ. બરાબર છે. એ રીતે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે જોનારા જાણનારા થાય. એક્ઝેક્ટ તમારી ભૂલ દેખાશે. દેખાય. બરાબર છે. જોનારો જુદો પડ્યો અને કરનારો જુદો પડ્યો. જોનારો જુદો પડ્યો અને બોલનારો જુદો પડ્યો. જોનારો જુદો પડ્યો અને વિચારનારો જુદો પડી ગયો. વાત સમજે કે ના સમજાય? એટલે જોનારો છે પ્રતિક્રમણ નથી કરતો. બરાબર. એ નથી કરતો. કારણ કે જ્યાં સુધી જોનારો થાય છે ત્યાં સુધી અતિક્રમણ છે જ નહીં. છે જ નહીં ત્યાં સુધી. બરાબર છે. અને ભોગવટોય નથી. બરાબર છે. જોનારો નથી પણ એ સંયોગોમાં જોનારો જ કરતા બની જાય છે. જોનારો જ ભોગતા બની જાય છે. બધી અતિક્રમણનો ભાગ છે તમારો. એટલે દ્રષ્ટિ જ્યાં સુધી ભૂલવાળી છે, મારી દ્રષ્ટિ જ્યાં સુધી ભૂલવાળી છે ત્યાં સુધી ભોગવટો છે જ. હા.
અને દ્રષ્ટિ જ્યારે નિર્મળ થશે મારે ત્યારે મને મારો અનુભવ થશે અને ત્યાં દુઃખ ભોગવટો છે જ નહીં. ભોગવટો નથી. એટલે હવે તમારી દ્રષ્ટિ નિર્મળતા એટલે ત્યાં કેવી રીતે થાય કે અનુભવ કરતા 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 તમને અમુક સાર મળે. નેગેટિવ પોઝિટિવ સાર હોય. વાંચો ને કે ના સમજાય? શરૂઆતમાં એવું હોય. પછી અમુક લેવલ પછી નેગેટિવ પોઝિટિવ ના હોય, તત્વ જ મળે એટલે સાર મળે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણ ખાલી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. સંસાર અધિકરણ ક્રિયાનું હેતુ છે જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. બસ આવું સાર આવે તો પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યું. બરાબર છે. એટલે પ્રકૃતિના દોષ ના જોયા. વાંચો ને? બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આવી રીતે આખી બધી વસ્તુ બને. બહુ સરસ. હવે આવા પ્રતિક્રમણો નથી થતા. બરાબર છે. પણ એક બિલીફ છે ને બિલીફના આધારે ચોરી કરે છે તો ચોરીના પ્રતિક્રમણ થાય છે. પણ કઈ દ્રષ્ટિ હતી એનાથી ચોરી કરી? બરાબર છે. દ્રષ્ટિના પ્રતિક્રમણ એના આધારે ચોરી કરી કે બાય રિલેટિવ પરથી જઈમેચું જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાંચો ને એને કઈ દ્રષ્ટિ છે એનાથી એને ચોરી કરી? વાંચો ને કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. એનું પ્રતિક્રમણ નથી થતું બધી વસ્તુ. અને જ્યાં સુધી એ પ્રતિક્રમણ નહીં થાય ત્યાં સુધી પેલું ચાલુ જ રહેશે. એટલે દાદાના અમુક વાક્યમાં કે નિમિત્ત ને બચકા ભરે છે એટલે યથાર્થ પ્રતિક્રમણ નથી. વાહ વાહ. આ સમજાય કે ના સમજાય? કોઈ એવું પૂછતું નથી કે નિમિત્ત ને બચકા ભરવું એટલે શું? કે દાદા નિમિત્ત ને બચકા ભરવું એટલે મને કઈક સમજાવો. પણ કોઈ પૂછતું. હવે તેમ છતાં દાદા એવી રીતે દાખલો આપ્યો કે એવી રીતે મારે એક કામ માટે કોઈ શેઠને મળવા જવાનું થયું અને મને થોડુંક મોડું કર્યું ને એ તો મારી ઉંમર નાની હતી એટલે રમવું હતું. પાછો ને એને કે હું હમણાં 2 મિનિટમાં જઈને કામ પતાવી નાખું, પણ કરતા કરતા અડધો કલાક થઈ ગયો. તો પેલો ગમ્મતનો ટીખળ નેચર હતો તો પેલો કૂતરાને રમાડતો હતો, એના માથા ઉપર હાથ ફેરવે. વાંચો ને કે ના સમજાય? એના શરીર ઉપર હાથ ફેરવે તો જોયું કે ભાઈ આ મને એટેન્ડ નથી કરતો. વાંચું ને એને એટલે પેલી પૂંછડી દબાઈ તમારે બધું. હવે પૂંછડી દબાઈ એને બચકું ભરવાનું, એના બદલે જે માથા ઉપર હાથ ફેરવતો હતો કે શરીર ઉપર હાથ ફેરવતો હતો એને બચકું ભરી દીધું. વાંચો ને એને. આ તમારી નિમિત્ત બચકા ભૂલ, આ તમે તમારી યથાર્થ ભૂલ જોઈ વાળી ભૂલ કહેવાય. અને પછી એના આધારે બધી ભૂલો થયા કરે. વાહ વાહ, બહુ સરસ. કારણ કે નિમિત્ત ને બચકા ભરો એટલે એ પ્રકારના તમારા ચશ્મા થઈ ગયા. બરાબર છે. અને પછી જે સંયોગ તમારે આવે તો એવી રીતે જોવાનો ભાગ બને તમારો. દ્રષ્ટિ ચોટી જાય ત્યાં. વાત સમજે કે ના સમજે? સામાન્ય રીતે તમે જોજો ભૂલ કોની જોવો છો? સામાન્ય રીતે કોઈ બી વ્યક્તિની ભૂલ તમે નહીં જોવો, ત્યાં નિષ્પક્ષપાતી બનશો. સામાન્ય રીતે ભૂલ તમે ભગવાનની જ જોશો કે કુદરતની જોશો. એ કેવી રીતે? હવે ભગવાન ક્યારે પણ ભૂલવાળો હોય નહીં, કુદરત પણ ક્યારે પણ ભૂલવાળી હોય નહીં. વાત સમજાય કે ના સમજાય? તો કઈ દ્રષ્ટિ છે કે જેનાથી તમે ભગવાનને ભૂલવાળા જુઓ છો કે કુદરતને ભૂલવાળા જુઓ છો? વાત સમજાય કે ના સમજાય? કે બહુ સ્પષ્ટ છે કે હું હસમુખ ભાઈ છું. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે જ્ઞાની જોડે રહો ને તો તમે જ્ઞાની જોડે કેમ ગયા છો કે તમારે ચોખ્ખા થવું છે, શુદ્ધ થવું છે. બરાબર છે. પણ શરૂઆતમાં તમને એટ્રેક્શન ને બધું રહે, પણ 15 દિવસ, મહિનો, 2 મહિના પછી તમે નિર્દોષ બની જાને જ્ઞાનીને દોષિત કહેશો. વાહ 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 વાહ, બહુ સરસ. આખી વસ્તુ ફરી જાય. તમે પક્ષપાતી પણ કહેશો જ્ઞાનીને પક્ષપાતી. બરાબર છે. વાંચો ને એને. એટલા બધા સરળ ને સહજ હોય, કોઈ વિશેષતા જ ના હોય. બરાબર છે. સમજાય કે ના સમજાય? એ જ્ઞાની જોડે તમે રહેતા હોય તો એની જોડે 4-5 જણા રહેતા હોય, વાંચો ને એને, તો એ બધા વ્યવહારોને જોયા જ કરતો હોય. વાંચો ને એને, જ્ઞાની પુરુષ જોયા જ કરતો હોય. પણ તમને લાગે કે આ જયમેશભાઈ એ સુબીરજી નો પક્ષ લીધો અને સુબીરજી ને એવું લાગે કે આ તમારા હસમુખભાઈ નો પક્ષ લીધો, પણ બે માંથી કોઈના પક્ષમાં ના હોય. અનંત કાળથી આ જ તમારે ચાલ્યા કરે છે. આ જ ચાલે છે. બરાબર છે. ભગવાનને પક્ષપાતી જોવું. વાત સમજાય કે ના સમજાય?
કુદરતને તમારે ભૂલવાળું જોવું, પોતે તો ક્યારે ભૂલવાળો દેખાતો જ નથી. દેખાતો જ નથી. હવે તમે જેની જોડે રહો છો એમાં તમારી આંખ ખુલ્લી છે, કાન ખુલ્લા છે, તેમ છતાં એ દેખાતી જ નથી તમારી ભૂલ. એટલે પછી જ્ઞાની પુરુષને બોલવું પડે કે ઉઘાડી આંખે ઊંઘે છે. વાહ વાહ. ઉઘાડી આંખે ઊંઘે છે. અને ઉઘાડા કાને બહેરા છે બધા. ખાલી હું હસમુખભાઈ છું એ બિલીફ ના હિસાબે ઉઘાડી આંખે ઊંઘે છે અને ખુલ્લા કાને બહેરા છે. બેરા છે. બરાબર છે. વાત સમજે કે ના? બરાબર છે. આ ભગવાનની ભૂલ જોઈ કહેવાય. બરાબર છે. ભગવાનની ભૂલ જોઈએ, કુદરતની જ જોઈએ તમારે. ભૂલ જોઈ કહેવાય. હવે એને કોઈના પક્ષમાં બેસવાની જરૂર જ નથી રહેતી, એ પોતાના આધારે જ જીવે છે. વાહ વાહ. તમે જો કે એને કોઈ પણ પ્રકારની લાચારી ના હોય. ના હોય. બરાબર છે. ને પણ આપણને એમ થાય કે ચલો હું સેવા કરું છું એટલે એમ લાગે કે જો મારા વિના હવે જયમીનભાઈને ચાલશે જ નહીં તમારું. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. આ સમય એનો કોઈ વ્યવહાર હતો, ભાઈ હસમુખભાઈ ક્યાં ગયા? હસમુખભાઈ કે જો મારા વિના ચાલે છે એમ કે. વાહ વાહ વાહ. એટલે મારા આધારે જયમીનભાઈ ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. હા. પછી આ દ્રષ્ટિથી પોતે ભગવાનને ભૂલવાળો જોઈએ, જ્ઞાનીને ભૂલવાળો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? ભગવાન લાચાર જ નહીં, તમે કરો તો ઋણાનુબંધ છે તમારું. વાત સમજાય ને? ઋણાનુબંધ છે. બહુ સરસ. પણ પૂરું થઈ જાય પછી કરવું હોય તો ના થાય તમારું. ના થાય. વાહ વાહ. હવે ભગવાનને ઋણાનુબંધ છે, આ તમારે આવી પડેલી ફાઇલ જેલે હલાવે જ નહીં. સાચું ને? એ તો જોયા જ કરે તમારે બધી વસ્તુ. બરાબર છે. પણ આપણને ક્યાં ને ક્યાં આ બધી વસ્તુ આવીને ઉભી રહેતી. ત્યાં સુધી દ્રષ્ટિ જ પહોંચતી નથી. વાહ વાહ. દ્રષ્ટિ જ નથી પહોંચતી બધી વસ્તુ. એટલે જે શુદ્ધાત્મા થઈને પછી જે ભૂલો જોવાની છે, અત્યારે તો પ્રકૃતિ થઈને પ્રકૃતિની ભૂલો જોઈએ છે. તમે આત્મા થયા પણ હજી પ્રકૃતિ થઈને જ પ્રકૃતિની ભૂલો જોઈએ. એટલે એક ઊંચા પ્રકારનું ડેવલપમેન્ટ કરે પણ એબ્સોલ્યુટ ના થવાય. વાહ બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? પેલામાં તો શુદ્ધાત્મા ના થઈ સહીને જુઓ એટલે હું પણ ક્યારે ભૂલવાળો નથી, જગત પણ ક્યારે ભૂલવાળું નથી. આ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે એટલે થઈ જાય છે. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે એના ભૂલ વિનાનો થઈ જાય છે. આટલે સુધી એને જોવાનું થાય. આખો સિદ્ધાંત પકડાઈ જાય. વાહ બહુ સરસ. અત્યારે તો એક વ્યક્તિ ભૂલવાળો થાય છે અને એક વ્યક્તિ ભૂલ વિનાનો થાય છે. પાછળ એટલે એ પ્રકૃતિથી એના દોષો જોવે છે તમારે. એટલે ભૂલ તો જોવાય જ છે. બરાબર છે. અને પેલામાં તો પોતે ભૂલવાળો નથી અને સામેવાળો ભૂલવાળો નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી ભૂલવાળો બને છે અને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી તમારે ભૂલ વિનાનો બની જાય. એટલે કોઈ ભૂલ વાળું નથી. વાહ બહુ સરસ. કોઈ ભૂલ વાળું નથી. એટલે આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. આપણે બધા એવું માનીએ છીએ કે વ્રત નિયમ તપ જપ કરીએ, ઘર બાર છોડીએ, લાડી વાડી ગાડી છોડીએ, લંગોટ લગાવીને હિમાલયમાં જઈએ તો જ મોક્ષ થાય. વાહ. જયારે જ્ઞાની પુરુષ કે તીર્થંકરની દ્રષ્ટિ કેવી છે કે જગત એ નિમિત્ત નિર્દોષ શુદ્ધ જુએ. વાત સમજાય કે ના સમજાય? અને ખરેખર જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ જ છે. પહેલા ભૂલવાળું નતું, આજે ભૂલવાળું નથી, ભવિષ્યમાં ભૂલવાળું થવાનું જ નથી. ક્યારેય નહીં. ભૂલ હોઈ શકે જ નહીં ક્યાંય. બરાબર છે. ભૂલ હોઈ શકે ને કે આખું જગત સ્વભાવ થી ચાલે છે, વિભાવથી નથી ચાલતું. દરેક એના સ્વભાવમાં જ છે. દરેક. બરાબર છે. વિભાવથી હોય તો વધઘટ થાય. બરાબર છે. પણ આ જગતમાં રાય માત્ર વધઘટ નહીં, રાય માત્ર વધઘટ થતી નથી. બરાબર છે. સ્વભાવમાં હોય તો જ વધઘટ થતી નથી. વાત સમજે કે ના સમજે? એટલે આ રીતે આખી એને જોવાનો ભાગ રહે, પણ એ રીતે જોવાનો ભાગ બને નહીં તમારો. એટલે તમે જોજો તમારી ભૂલો જોયા પછી પણ અમુક સમય પછી તમને ડિપ્રેશન આવશે. હા બરાબર છે. અમુક ફેરી ભૂલો જોશો તો તમને એલિવેશન આવશે. વાત સમજે ને? વાહ. બે માંથી કઈ ના આવવું જોઈએ. બરાબર છે. હવે આ તમે ડિપ્રેશન એલિવેશન આવે છે એટલે પ્રકૃતિથી ભૂલો જુએ છે. પોતે આત્મા થઈને આખી વસ્તુ જોવાનો ભાગ નથી બનતો. આ બહુ મોટી ચાવી છે. આ બરાબર છે. બહુ સરસ. હસમુખભાઈ વાત સમજે કે ના? સમજાયું. હા બરાબર છે. આવી રીતે આખી બધી વસ્તુ છે. એટલે તમે જો આટલા સત્સંગો થાય તેમ છતાં કઈક નાની બાબત હોય જેની વેલ્યુ જ નથી આંકવાની, પણ એની વેલ્યુ આંકીને આપણને વાંધો પડી જાય. વાંધો પડી જાય. બરાબર છે. તમે એક તમારી ખરેખર ભૂલ જોયા એવા કેટલાય વ્યવહારમાં તમને વાંધો જ ના પડવો જોઈએ. વાહ. ઘણા બધા વ્યવહારો સોલ્વ થઈ જાય એમાં. બરાબર છે.
એટલે ત્યાં આગળ બધી વસ્તુ સમજવા છે. હમ 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 અત્યારે તો વ્યવહારમાં તમારા સત્સંગમાં જવું હોય કે કંઈક જવું હોય તો કે આ ગરમી છે એટલે નથી જવું. બરાબર છે. એટલે એનો મિનિંગ કે ગરમી તમને બાધક થાય છે. ના, એનો ગુણધર્મ જુદો છે, તમારો ગુણધર્મ જુદો. તમે ગરમી હેરાન જ ના કરી શકે. વાહ વાહ. હવે કે ગરમી હેરાન કરે છે તો એ તો રિલેટિવ ભાગને હેરાન કરે છે. એ એનો કેવો હિસાબ લઈને આવે છે એના આધારે છે. સાચું ને? તમે હાઈ ફાઈ વાળા હોય તો તમને ગરમી વધારે હેરાન કરે, પણ જેને રહેવા જમવાનું કે ખાવાનું ઠેકાણું નથી, ફૂટ ઉપર રહે છે, તો એને ગરમી હેરાન નથી કરતી. બરાબર છે. સાચું ને? કે ના સમજાય? છે બરાબર છે. એ છે. તમારી કેવી સમજણ છે એના આધારે બધી વસ્તુ છે. હવે આત્માને ઠંડી, ગરમી કે વરસાદ કશું અડતું નડતું જ નથી બધું. નથી. બરાબર છે. એમ છતાંય આપણા બધા જ વ્યવહારો ક્યાં ને ક્યાં બહુ ગરમી છે એટલે નથી જવું, બહુ ઠંડી છે એટલે નથી જવું, આ વરસાદ તોફાન છે એટલે નથી જવું, આવી બધી વસ્તુ છે. કયા પ્રતિક્રમણ થાય છે, કઈ ભૂલ દેખાય છે, કઈ ભૂલોના પ્રતિક્રમણ થાય છે, વિચારવાનો ભાગ રહે બધું. બરાબર છે. બહુ સરસ. બરાબર છે. હવે રિલેટિવ જગતમાં તમે અભિપ્રાય પાડો એ જ મોટું અતિક્રમણ છે. વાહ વાહ. બોલાય ખરું કે હસમુખભાઈ બરાબર નથી, પણ અભિપ્રાય ના હોવો જોઈએ. વાહ વાહ. સાચું ને? હા, બરાબર છે. બરાબર છે. સંજોગોમાં અમુક હસમુખભાઈ વ્યવહાર કર્યો તો એવું બોલાય કે બરાબર નથી. બરાબર છે. ક્ષણે બરાબર નથી એવું ના બોલાય. વાહ વાહ. સાચું ને? પણ પહેલી ક્ષણે બરાબર નથી એવું બોલે, બીજી ક્ષણે બરાબર નથી એવું બોલે, કાયમ માટે બરાબર નથી એવું જ આપણે. એટલે અભિપ્રાય પડ્યો. છેલ્લા એન્ડમાં અભિપ્રાય ફરી જવો જોઈએ. બરાબર છે. અભિપ્રાય છે એ બધા પ્રતિક્રમણો છે, અતિક્રમણો છે બધા. અતિક્રમણો છે. હવે બધા કેટલાય અભિપ્રાયો છે બધું. એટલે પછી જેમ છે તેમ દેખાતું નથી. અભિપ્રાયોના બરાબર છે. ખાલી એક ઘર લેવું હોય ને તો કેટલા બધા અભિપ્રાયો હોય. ઢગલેબંધ અભિપ્રાય હોય. બરાબર છે. ઇવન સોસાયટીમાં તમારે રીડેવલપમેન્ટમાં જવું ને તો કેટલા બધા અભિપ્રાય હોય. ડિસિઝન જ ના લેવાય 2, 5, 10 વર્ષ સુધી. બને છે આવું. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે આટલી બધી વસ્તુ હોય. હવે શું કરવાનું થાય? હવે જયારે આ વ્યવહાર આવે ને ત્યારે ખબર કે પ્રકૃતિએ પ્રકૃતિના દોષો જોયા. વાહ વાહ. સમજાય કે ના સમજાય? બાકી આવી તો વાતો કરે તો બધી બહુ રૂપાળી વાતો થાય જ ને. બરાબર છે. સમજાય કે ના સમજાય? પણ જયારે આ સોસાયટીનું રીડેવલપમેન્ટ ની બધી વાતો ચાલતી હોય ત્યારે તમે જોજો બહુ થાય. તમે કોઈ ચેનલ જોતા હો કે કોઈ સિરિયલ જોતા હોય ને તોય તમારા અંદર કેટલું એ ચાલે બધી વસ્તુ. ચાલે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? ઇલેક્શન નું બધું આ જાહેરાત આવે છે હવે જીતવાનું છે તો એમાં કેટલું એ તમારે ચાલશે તમારું. ચાલશે. મગજ બગડી જાય એટલું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ બહુ સમજવી પડે. સમાધાન થયું કે ના થયું હસમુખભાઈ? બહુ સરસ. આજે આ અત્યારનો જે સત્સંગ 15-20 મિનિટ થયો ને સાહેબ, એ 2-4-5 વાર સાંભળીશ ને ત્યારે ખબર પડશે કે શું કહેવા માંગો છો આપ. એક્ઝેક્ટ. ખરેખર બહુ સરસ વાત નીકળી છે આજે. બહુ સરસ. ભૂલ જુએ છે તે આત્મા તો નથી જ, પ્રકૃતિ જ પ્રકૃતિની ભૂલ જુએ છે. પણ હું એમ માનું છું કે હું આત્મા થઈને જોઉં છું. બરાબર. મોટી ભૂલ થાય છે. બરાબર છે. જય સચિદાનંદ. जय सच्चिदानंद हसमुखभाई। जय सच्चिदानंद। सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय महेश्वरानंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। अभी जो आपने सत्संग किया उसमें से एक क्वेश्चन और उठा। आपने बारंबार एक वाक्य बोलते हैं अपने सत्संग में, समस्त उपाधि न मूल तू छु। तो उसका मतलब मैं खुद भूल वाला हो गया ना उसमें। बराबर છે। आपके हिसाब से ना मैं भूल वाला हूँ न सामने वाला भूल वाला है। बराबर છે। क्योंकि व्यवस्थित शक्ति काम करते हैं। बराबर છે। तो इसको कैसे जस्टिफाई करेंगे आप? તો કે અહીંયા કેવું છે કે પેલું છે આખું એક કેવળ જ્ઞાનની વાત કહેવાય તમારે કે કોઈ ભૂલ વાળું નથી.
અને પેલું સમસરણ માર્ગમાં તમે અમુક 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 માઇલ ઉપર હોય, અમુક સ્ટેજ ઉપર હોય, વાત સમજાય કે ના? અને એમાં તમારે એબ્સોલ્યુટ થવું હોય તો ત્યાં આગળ પછી એ માઇલ ઉપર તમારે બોલો કે સર્વ ઉપાધિનું કારણ હું એકલો જ છું, બીજો કોઈ છે નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જેવો સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું, બીજા કોઈ છે નહીં, એટલે અંતર્મુખ થઈ ગયો. રાઈટ. એટલે બાય ડિફોલ્ટ જ જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોઈએ કે ભાઈ બધા પ્રોબ્લેમનું કારણ હું પોતે જ છું, બીજો કોઈ છે નહીં. બરાબર. વાત સમજાય ને? હવે જો અંતર્મુખ થયો, વાત સમજાય કે ના સમજાય? પોતે છે તો એમાં એને કઈ લાંબા અતિક્રમણોના પ્રતિક્રમણો કરવાના ના હોય. ખાલી હું જૈમેશ છું એ અતિક્રમણ થયું. વાત સમજાય ને? અને એનાથી અને ત્યાં આગળ એને આ કન્ક્લુડ આવે કે સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું. વાત સમજાય ને? બરાબર. છે તો કે મારી બહિર્મુખ દ્રષ્ટિ છે. વાત સમજાય ને? જેવી અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું. વાત સમજાય ને? એ રીતે પોતે અંતર્મુખ થાય છે. અને એ અંતર્મુખમાં પછી ખાલી હું જૈમેશ છું એની જગ્યાએ બાય રિલેટિવ પણ જૈમેશ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, એટલે પોતે પણ ભૂલ વિનાનો થઈ જાય. राइट. सुबीर जी बात समझे कि ना समझाए? हाँ. तो आपने इंटरिम स्टेज में ही है अभी. सर्वोपाधि ना તું જ છું, હું જ છું. પણ તેમ છતાં ધારો કે તારા પ્રશ્ન તમે એવી રીતે કરો તો ઇન્ટ્રીમ સ્ટેટમાં હોવા છતાંય તમે એબ્સોલ્યુટ થઈ જાઓ. પણ આ કાળમાં મન વચન કાયનો એકાત્મ યોગ નથી. વાત સમજે? કાળનો એક પ્રભાવ છે એટલે શપક શ્રેણી બનતી નથી. રાઈટ. એટલે તમને એનું કન્ક્લુડ મળી જાય કે ભાઈ સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું અને હું પોતે પછી થાય કે ભાઈ હું જૈમેશ છું, એ એના આધારે આ બધું ઊભું થયું છે. એટલે બાય રિલેટિવ પરથી જૈમેશ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું. આ જેવું થયું એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. પણ એ કેવળ જ્ઞાન થતું નથી. કારણ કે કાળનો પ્રભાવ છે એ પ્રમાણેનો દેહ નથી. વાત સમજે કે ના સમજાય? અને અમુક વસ્તુ જોઈએ છે, અમુક વસ્તુ ભેગી નથી થતી, એટલે સપક શ્રેણી બનતી નથી. પણ કેવળ જ્ઞાનનો તમારો અંશ ખુલ્લો થયો. વાત સમજે કે ના સમજાય? અમુક માઇલે બેઠો છે ને એને એબ્સોલ્યુટ થવું છે. તો જે બહિર્મુખ દ્રષ્ટિ છે આખી ઉડાડવી છે તો ત્યાં આગળ સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું, બીજો કોઈ છે નહીં. અને બોલે પણ એની સાથે એને એટ એ ટાઈમ દેખાય કે હું ભૂલવાળો નથી. પણ મને બહાર ભૂલવાળો દેખાય છે, એના તરફ બહાર ભૂલવાળો નથી, પણ હું ભૂલવાળો છું. પછી હું ભૂલવાળો નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ના હિસાબે થાય છે. એટલે ખાલી કરું છું, હું આરોપ કરું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે એને આ ટાઈપની એક સપક શ્રેણી કે કેવળ જ્ઞાનનું કારણ કાર્ય બને, પણ એ આખું બનીને ઉદયમાં આવતું નથી. સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું એટલે અંતર્મુખ થાય છે. અને અંતર્મુખ એટલે એને કેવળ જ્ઞાનનું તમારે અંશ કેવળ જ્ઞાન ખુલ્લું થાય. પછી જેમ જેમ આ બધો સત્સંગનો ભેળો રહે, સ્વાધ્યાય રહે, તો એ અંશમાંથી 2 થાય, 3 થાય, એમ કરતા કરતા સર્વાંશ થઈ જાય. राइट. और सत्संग में आप ये भी बोलते हो जे तुम भूल करते हो कि तुमको भूल दिखता है. बराबर है. हाँ, ठीक है. तो ये भी जस्टिफाई हो जाता है उसमें. मतलब व्यवस्थित शक्ति कराता है. તો કે આમાં આજે પેલું ભૂલ કરો છો કે ભૂલ દેખાય છે એ અમારે કેનેડાની અંદર વાત થઈ હતી. અમારે એક જગ્યાએ સત્સંગ કરવાનો થયો તો એને બધું પ્રતિક્રમણ ને અતિક્રમણ ઉપર ને બધો પ્રશ્ન પૂછ્યા બધા. 2-3 કલાક સત્સંગ બધો સરસ થયો. પછી બીજા કોઈના ત્યાં હતું, ત્યાં પણ એને આ ટાઈપના જ પ્રશ્નો કર્યા બધી વસ્તુ. પછી જમ્યા પછી પાછા આ ટાઈપના જ પ્રતિક્રમણ અને એની બધી વાતો કરી. એટલે મને એમ લાગ્યું કે આ થોડું વધારે પડતું થાય છે બધું. વાત સમજે કે ના સમજાય? એટલે એ જે વાર્તાલાપ થયો હતો 2 દિવસનો, એમાંથી મને એકદમ જ ખોળ પડ્યો કે મેં કહ્યું તું ભૂલ કરે છે કે ભૂલ થાય છે, ભૂલ દેખાય છે. વાત સમજે કે ના સમજાય? તે બોલવા ગયો કે હું ભૂલ કરું, પણ એકદમ અટકી ગયો.
અને પછી બોલ્યો કે ના મને ભૂલ દેખાય છે. હમ 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 હમ. ભૂલ કરતો નથી પણ ભૂલ મને દેખાય છે. વાંચો ને એને. Right. હવે તમને નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. હમ હમ. આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? Right. હા. તો આત્મઘાતીય કર્મ હોય તો તમને નવ કર્મ બંધ પડે છે. Right. વાંચો ને એને. એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. વાંચો ને એટલે તમે નવ કર્મ કરતા નથી. હમ હમ હમ. પણ તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે બાય રિલેટિવ ઉપરથી સુબીરજી છું બાય ઉપરથી શુદ્ધાત્મા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ દ્રષ્ટિ તમારા હાથમાં આવી. વાંચો હમ. એના આધારે તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. Right. વાત સમજાય કે ના સમજાય? હવે હમ ભૂલ હમ. દેખાય વાત સમજાય ને તો એ હમ. ભૂલ દેખાય છે એના પ્રતિક્રમણ કરવાનું, પણ મેં ભૂલ કરી છે એ રીતે નથી કરવાનું. Right. હું શુદ્ધાત્મા છું અને આ જયમેશ ભૂલ કરે છે. વાંચો ને એને. હમ હમ. જયમેશ ભૂલની માફી માંગે અને આપણે એને જોનારા અને જાણનારા. Right. Right. વાત સમજાય કે ના સમજાય? હવે તમને જ્ઞાન મળ્યું છે એટલે તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. Right. પણ સામાન્ય સંજોગોમાં તમે એવું જ સમજો છો કે હું આજે પણ ભૂલ કરું છું, ના આજે પણ ભૂલ. જે બરાબર. તમને જ્ઞાન મળ્યું એ દિવસથી તમારે અતિક્રમણો બંધ થઈ ગયા. હા હા. એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. હવે જૂના હમ હમ. કર્મમાં તમને ભૂલ દેખાય છે એટલે તમે એના કરતા ભોગતા નહીં બનો. Right. તમે ભૂલ કરો છો એવી માન્યતા હશે તો એના તમે કરતા ભોગતા બનશો. Right. મેં ચોરી કરી, મેં હિંસા કરી. વાત સમજે ને? હમ હમ. અને અસર થશે કે મેં આ કર્યું છે તો મારે હવે ફાંસીની સજા થશે, મેં હિંસા કરી છે એટલે બધી વાત સમજે ને? એટલે ભોગવટ. બરાબર. અહીંયા હમ. સમજ કે ના હું ભૂલ કરતો નથી પણ ભૂલ મને દેખાય. Right. વાત સમજે કે ના સમજાય? હા. એટલે આખું આ સાયન્ટિફિકલી તમારે સમજ ઊભી થઈ જાય. એટલે હવે તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. એટલે પછી તમારે ભૂલો એવી રીતે જોશો ને એવી રીતે એના પ્રતિક્રમણ થશે. Right. હમ હમ. સુબીરજી વાત સમજે કે નહીં? બરાબર બરાબર. પહેલા દાદા ભગવાને તમને જ્ઞાન આપીને નવ કર્મ બંધ પડે છે એ બંધ કરી દીધું. હા. હવે એને આપણે કોઈ દાખલાથી સમજવું હોય કે ધારો કે આગ લાગી તો પહેલા શું કરશે કે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેશે. હા. એ પ્રિકોશન લે છે એટલે કે વધારે ફાયર નહીં થાય. રાઈટ. હા સમજે ને? એ હમ. ધારો કે કઈ ગેસનું સિલિન્ડર ફાટ્યું છે કે ગેસ લીક થયો છે. વાત સમજે કે ના સમજાય? Right. તો શું કરશે કે બીજી બધી વસ્તુને ખસેડી દેશે. હા. વાત સમજે ને? એટલે એ ગેસ સિલિન્ડર જ્યાં સળગે છે ત્યાં બધું સળગ છે પણ બીજી બધી વસ્તુ ખસેડી દેશે તમારે. હમ. સાચું ને? એ રીતે કઈ બી હોય તો ઇલેક્ટ્રિસિટી બંધ કરી દે એટલે એને આગળ એટલું એને ફોર્સ મળે નહીં તમારે. એટલે અમુક વસ્તુથી કાઢવું પડી ગયા. બરાબર. તો આ તમને દાદાએ જ્ઞાન આપ્યું છે, નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. રાઈટ. હવે જે બી કર્મ આવે છે પણ એ કર્મ કરતા નથી, તમને કર્મ દેખાય છે એટલે ભૂલ દેખાય છે. રાઈટ. આ સમજે કે ના સમજાય? આ ભૂલ દેખાઈ એટલે બહુ મોટી વસ્તુ છે. તમે જોનારા થયા. એ જોનારા પોતે જ કરતા બનતો હતો એટલે એને ભૂલ દેખાતી નથી તમારા. રાઈટ. ભૂલ સમજાતી નથી, હવે દેખાતી નથી, સમજાતી નથી એટલે સ્વીકાર નતો થતો. રાઈટ. તો બીજી વાત સમજે કે ના સમજાય? હા હા હા. હવે તમે જોનારા થયા એટલે તમને ભૂલ દેખાય છે, કરતા નથી તમે. રાઈટ. આ ભૂલ દેખાય છે એટલે બહુ સરસ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે. હા હા બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા બહુ સરસ બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. સોહમભાઈ અનમ્યુટ કરજો. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद, जय सच्चिदानंद, जय मिशानंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। જય સચ્ચિદાનંદ. जय मिशानंद जी, કોઈ સંયોગ આવે તો આમ દેખાય છે પણ જોડે જોડે એનો ભોગવટો બી એટલો રહે છે. બરાબર. જેમ કે હમણાં 2 દિવસ પહેલા એવું થયું કે હું જ્યાં જોબ કરું છું ને એના 2-3 બ્રાન્ચ છે. એટલે એક દિવસ મને બીજી બ્રાન્ચ પર મોકલ્યો હતો. બરાબર. અને થયું એવું કે એ દિવસે થોડા ઓર્ડર્સ બધા ઓછા આવતા હતા. તો બરાબર. જે સ્ટોરનો ઓનર હતો એમણે 2-3 વખત કીધું કે તું આવ્યો ને એટલે ઓર્ડર ઓછા થઈ ગયા, તારી નજર લાગી. બરાબર છે. એટલે પહેલા તો ના ગમ્યું, એટલું બધું મન દુઃખ થયું કે મને કેમ આવું કીધું, એમાં મારો શું વાંક હતો. પણ પછી જોડે જોડે
2 મિનિટ પછી એવું બી થયું કે સોહમભાઈ એ તો માત્ર નિમિત્ત છે. આ તમારા કરેલા તમારા સામે આવે છે. તમે એમને નિર્દોષ જુઓ ખાલી. એટલે આવું સમજાય બી છે, પણ જોડે ભોગવટો બી એટલો ને એટલો જ રહે છે. એટલે જેટલી વાર આવું યાદ આવે ને એટલી વાર તરત પ્રતિક્રમણ કરું કે સોહમભાઈ એમને નિર્દોષ જુઓ. આ તમારું જ એક સ્વરૂપ છે કે જે તમને પાછું આવે છે. બરાબર છે. તેમાં થોડું સમાધાન આપો. તો કે આમ સામે અત્યારે આ તમે જુઓ છો કે ભાઈ આ સોહમભાઈ તમે એને નિર્દોષ જો અને આપણે કરેલું જ પાછું આવે છે. પાછું ને એને એવી રીતે આપણી જાતને સમાધાન નથી આપવાનું. એવી રીતે આપણી જાતને સમાધાન નથી આપવાનું પાછળ, અને સામેના સમાધાન નથી આપવાનું. તો કે ભાઈ પેલો જે બોલે છે કે તમે આયા એટલે આ ધંધો ઓછો થઈ ગયો, વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં આપણે સમજવાનું છે કે ભાઈ ધંધો ઓછો થઈ ગયો શું છે, તો આપણે સમજવાનો ભાગ રહેલો છે. વાત સમજાય કે ના સમજાય? એમાં ઘણી બધી વસ્તુ હોય. આપણે વાત સમજાય, આપણે આપણી ભૂલ જોવી હોય કે બીજી ત્રીજો તો ઘણી બધી વસ્તુ હોય. તો કે તમે આ રીતનો હિસાબ છે એવી રીતે બી જો, વાત સમજ્યા ને? પણ હવે એને હિસાબ ને આ બધું કરશો તો એને સમાધાન નહીં થાય. એમને સમાધાન નહીં થાય. એમના મનમાં તો રહે જેવું. એને સમાધાન એ મજાકમાં કહેતા હતા કે પછી સાચું કહેતા હતા, એ તો હવે પછી ખબર નથી કે એને સમાધાન નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે સમાધાન કરવું છે ને આપણે સેલ વધારવું છે. હવે એને સેલ વધે તો સમાધાન થશે, બીજી કોઈ પણ રીતે સમાધાન નહીં થાય. બીજી કોઈ રીતે નહીં થાય. હવે સેલ વધારવું છે, વાત સમજે ને, તો એને સમાધાન થશે, બીજું કોઈ રીતે નહીં થાય. તો હવે સેલ વધારવું છે એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે સામાન્ય રીતે તમે કોઈ બી ઠેકાણે કામ કરો છો તો એને આત્મા જોડે લેવા દેવા હોય ખરી બધી વસ્તુ? એને આત્મા જોડે વાત સમજાય કે ના સમજાય? એને એના ધંધા જોડે લેવા દેવા. અને અત્યારે એને વાત કરી કે ભાઈ તમે એટલે સેલ ઓછું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે સામાન્ય રીતે વેપારી છે એટલે એ લોભીઓ હોય. એટલે તમારે શું કરવાનું છે કે કોઈ પણ રીતે એનો લોભ પોષવાનો છે. સમજે કે ત્યાં જ્ઞાનમાં રહેવું એટલે એનો લોભ પોષો તમારે. હવે તો આપણા હાથમાં હોય નહીં ને. તો કે આમાં આત્માનો વાત નથી. વાત સમજે ને, તારી આ સમજણ ઊભી થાય ને એટલે એની જોડે ડીલિંગ્સ થાય તમારી. બરાબર. એ રીતે ડીલિંગ્સ થાય. ધારો કે આ તારી વાત કરે છે, હું મારી વાત કરું. વાત સમજે કે ના સમજાય? તો આ કોઈ બી જોડે હું જ્ઞાનની વાત ના કરું. ધારો કે મારે નોકરી કરવાની છે, એટલો પેલો વેપારી છે અને હું નોકર છું. તો મારી ડ્યુટી શું છે, મારી ફરજ શું છે કે એને કમાઈ આપવાનું છે. બરાબર. પાછું ને એને હવે માની લો કે મને 100 રૂપિયા પગાર આપે છે. પાછું ને એને તો એ 100 રૂપિયા એને ક્યાં સુધી પોસાશે? વાત સમજે કે ના સમજાય? તો કે ભાઈ એને 50,000 કે 10,000 કમાઈ આપે, 100 રૂપિયા આપશે. બરાબર, સાચી વાત. વાત સમજે કે ના સમજાય? પછી સમજાય. હવે તમારે પછી કાયમનું રહેવું છે, તમને અમુક સમય પછી ઇન્ક્રીમેન્ટ આપે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હવે 12 મહિનાનો તમે હિસાબ કાઢો તમારો દિવસ. વાત સમજે ને? તો મારે કોઈ પણ રીતે આ વ્યક્તિનો લોભ પોષવાનો છે. વાત સમજે કે ના સમજાય? એ લોભ પોષે તો મને મારા કોઈ પણ વ્યવહારમાં, આત્માના વ્યવહારમાં આ વ્યક્તિ મને બાધક નહીં થાય. નહીં થાય. ખાલી મારી સમજણ જ કરવાની, મારી ક્રિયા નથી કરવાની, મારી આ સમજણ જ છે. મારે કામ નથી કરવાનું. કોઈ પણ રીતે આ વ્યક્તિનો મારે લોભ પોસાવવો જોઈએ. એ કેવી રીતે કરવાનું આપણે? આ મારી એક સમજણ હતી. સામાન્ય રીતે કોઈને આત્મા જોતો નથી. ધારો કે કોઈ ઠેકાણે જોબ કરું છે તો લોભીઓ છે. પાછું ને એને એ રીતે કુટુંબ પરિવારમાં છું તો બધાને માન જોઈએ છે. વાત સમજે ને? સાચી વાત. માન જોઈએ છે તો એ માન સચવાઈ જાય તો મને મારા આત્માના કે મારો આત્મામાં રહેવું છે કે મારો સ્વાધ્યાય કરો છો એમાં બાધક નહીં થાય. સમજાય? આજે જ્ઞાનની વાતો કરે જેવું નથી હોતું. સામાન્ય રીતે બધા જીવે છે ક્રોધ, માન, માયા, લોભથી જીવે છે. બરાબર છે. વાત સમજે ને? કોઈ આત્માના આધારે જીવતો નથી. એના આધારે નથી જીવતું કોઈ. કોઈ અપવાદ કેસમાં હોય, જેમ અમુક સમય જેમ દાદા ભગવાન
નો જન્મ થયો તો એ માનના આધાર નથી જીવતા, કે ક્રોધમાન માયાલોભના આધાર જીવતા નથી. વાત સમજ્યા ને? સામાન્ય કરોડોમાં એકાદ બે જણા જ હોય કે જે ક્રોધમાન માયાલોભ રાગદ્વેષના આધાર જીવતા નથી. તો હવે કયો હોવો જોઈએ? આત્માનો વ્યવહાર હોય કે કોઈ પણ રીતે આપણે કોઈના પણ ક્રોધમાન માયાલોભ પોષવાના હોય? ક્રોધમાન માયાલોભ પોષવાના હોય ને, પોષવાના જોઈએ. વાત સમજાય કે ના સમજાય? હવે નથી કરવાનું, પણ મારી આ સમજણ આવી છે કે સામાન્ય રીતે કોઈને આત્મા નથી જોતો, એટલે મારે કોઈ બી વ્યક્તિ હોય એ બધા ક્રોધમાન માયાલોભના આધાર જીવે છે, એટલે મારે એના ક્રોધમાન માયાલોભ પોષવાના છે. બસ આટલું જ. પછી કુદરત મને એ રીતના વ્યવહાર આપે. બરાબર. એટલે કુદરત પછી મને એ ટાઈપની ક્રિયા આપે. મારી સમજણમાં કે કોઈને આત્મા જોતો નથી, દરેકના ક્રોધમાન માયાલોભના આધારે જીવે છે. તો કોઈ નોકરી કરું છું તો એ શેઠને લોભ એનો પોસાય કે મને આટલો પગાર આપે છે, એમાં આટલો મને કમાઈ આપે, તો એ ના થાય. હવે પગાર આપે એના કરતા હું વધારે કમાઈ આપું તો મને કોઈ પણ રીતે આડું અવળું બોલશે નહીં. બરાબર છે. હું રજા પાડીશ કે મોડું આવીશ તો મને બોલશે નહીં, કે હું અમુક રીતનો વ્યવહાર કરીશ તો મને કાઢી નહીં મૂકે. આપણે બીજી રીતે કરવા જઈએ છીએ કે મને કાઢી નહીં મૂકે, વાત ને મને બોલે નહીં, બધી વસ્તુ ના, મારે એનો લોભ જ પોષવાનો છે બધી વસ્તુ. હા સમજે ને? હવે લોભ પોષવાનો છે તો મને એ બાબતમાં કુદરત સિન્સિયર બનાવશે. બરાબર. આ સિન્સિયર બનાવશે એટલે મારે ત્યાં આગળ કોઈ બી ગ્રાહક આવે તો મારે એની જોડે ડીલિંગ એવું જ થશે કે 2-5 મિનિટમાં ગ્રાહક પતી જશે. વાત સમજાય કે ના? હા, સમજાય. મારે સત્સંગમાં જેવું છે એટલે જૂઠું બોલવાનું ને કપટ કરવાનું કે એવું બધું વસ્તુ નહીં. મેં એનો લોભ પોષ્યો એટલે મને સત્સંગમાં બાધક નહીં થાય. બરાબર છે. હું એની જોડે સત્સંગની સારી સારી વાતો કરું, ઇમ્પ્રેસ કરું, એવી રીતે નહીં. આપણે બધા એવી રીતે કરીએ છીએ. હા, પણ ખરેખર એનો લોભ પોષવો એટલે આપણને સત્સંગમાં બાધક નહીં થાય. બરાબર છે. રીતે સામાન્ય રીતે પછી આપણા મા બાપ કે કોઈ બી હોય એ બધા ક્રોધમાન માયાલોભના આધારે જ જીવે છે. તમારે એટલું સત્ય થઈ ગયું તો તમારો આત્માનો ઉપયોગ કે સ્વાધ્યાય બાય ડિફોલ્ટ જ થયા કરશે, કરવો નહીં પડે. બરાબર. પણ આવી સમજ ખરી સોહમ તારી? ના. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, પેલું, એવી બધી વસ્તુ છે. એટલે હમણાં વાત થઈ ને જે કે જગતના બધા કારણોનું મૂળ તું પોતે જ છું. હા, બરાબર છે. એટલે કઈ બી માન કે અપમાન આવે છે તો એ મારા કે સોહમના સ્વરૂપનું જ આવે છે. બરાબર છે. એટલે એ ટાઈમે એવું થયું કે આજે અપમાનજનક આવ્યું છે એ સોહમનું જ છે. એ સામે જે ઓનર છે એ સોહમનું જ સ્વરૂપ છે. એ તો ખરું. ધારો કે આ અપમાનની વાત કરે છે તો ધારો કે મારે પણ એક સંયોગ બન્યો, પણ મેં એને અપમાનની રીતે ના લીધો. એને અપમાનની રીતે ના લીધો, એક પ્રિન્સિપલી લીધો કે એક ગ્રાહક જોડે વાત થઈને ગ્રાહક 2 મિનિટમાં પતી ગયો, પણ કઈક ઓળખાણ નીકળી, બીજી નીકળી વાત, એટલે વાતો ચાલતી હતી 5-10 મિનિટ સુધી. વાત સમજે ને? તો મારા શેઠને એવું થયું કે હા, કઈ ગ્રાહક પત્તો નથી લાગતો, એટલે એ એના ટેબલ પર બોલાવ્યો તમારે. વાત સમજે કે ના સમજાય? અને મેં જે બધું આપ્યું ને કન્ફર્મ થઈ ગયેલું હતું, ઓકે થઈ ગયેલું હતું. એટલે બધું કાગળી આપ્યું હતું, કે કાગળિયા બધા લીધા અને જોયા અને વાંચ્યા બધું, અને શું લેવું નામ છે ને શું નામ છે એમ કરીને એ કરીને કર્યું બધી વસ્તુ. અને બધું જોઈને પછી એને કીધું કે 5% બીજું વધારે ડિસ્કાઉન્ટ આપું છું. હવે ઓલરેડી ગ્રાહક પતી જ ગયો હતો. વાત સમજે ને? અને એમાં લઈ અને 5% એને આપ્યું. કશું ને મેં જોયું બધું. હવે આ જોવા તો મારું અપમાન થયું કે ના થયું? પણ મેં આ ભાગને અપમાન તરીકે લીધો જ નથી. મેં જોયું, પાછું ને આ પતી ગયો ગ્રાહક બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે ગયા પછી મેં કીધું કે આ ઓલરેડી ગ્રાહક પતી ગયેલો હતો, પણ કઈ વાતચીત નીકળીને ઓળખાણ નીકળી, એટલે હું એ રીતે વાત કરતો હતો, એટલે આ ગ્રાહક જતો નતો રહેવાનો. વાત સમજે ને? એટલે પછી એને ત્યાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બને કે મારો ગ્રાહક જતો રહે. મેં કીધું જો જે ગ્રાહક જાય એ આપણો ના કહેવાય. વાત સમજે ને? આપણે આપણો ગ્રાહક ના કહેવાય. ના, મને નુકસાન થાય આ બધી વસ્તુ. મને ખ્યાલ આવી ગયો કે ભાઈ ક્યાં ને ક્યાં આ થયું. એટલે પછી મેં એને ટેકનિકલી સમજાવ્યું. મેં કીધું તમારે 24 કલાક દુકાનમાં બેસવાનું છે? તો કે ના,
જો તમારે 24 કલાક બેસવાનું હોય તો બરાબર છે કે આ રીતે કરો, બરાબર છે. તમે કહો 24 કલાક દુકાને કોને બેસવાનું છે? તો કે તમારે બેસવાનું છે. હવે આ વ્યવહાર તમે કરશો તો કયો ગ્રાહક મારી પાસે પસશે? કોઈ પણ નહીં. તમે તમારો શેઠ છો અને તમે તમારી સત્તા વાપરી છે. હું જે ભાવ આપીશ તો કે ના તમે તો વધારે આપો છો, તમારો શેઠ ક્યારે આવે છે એની પાસે એવું લઈશ બધીશ. એટલે શું થશે? દુશ્મનાવટ ભેગી થશે તમે. ના, દુશ્મન નહીં થાય, તમારી ગ્રાહકી ડાઉન થઈ જશે. ગ્રાહકી ડાઉન થશે. હા, બરાબર છે. સત્તા વાપરી છે, તમે સત્તા વાપરી છે. વાત સમજાય કે ના સમજાય? હા, તમારે આ સત્તા નથી વાપરવાની. વાત સમજાય કે ના સમજાય? અને સત્તા સમજાય. માલ વેચો છો. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. સત્તા વાપરીને માલ વેચો છો એટલે સત્તા વાપરે તો આગળ જતા આ ગ્રાહક તમારે એ ન થાય, ગ્રાહકી ડાઉન થશે અને તમારે બેસવું પડશે. અમારે કારણ કે અમારે તો અમુક વસ્તુ કરીશું અને અમે સત્તા નહીં વાપરીએ, તમે જે આપી છે વાપરીએ, એને એક્સ્ટ્રા નહીં વાપરીએ, એક્સ્ટ્રા નહીં વાપરીએ, પડશે નહીં તો તમને લોસ થશે. તેમ છતાં કે ના મારો ગ્રાહક હતો જતો રહેતો આમ થાય, મેં કોઈ વાંધો નહીં. હવે મેં આખો પાસો ઉધો કર્યો. હવે મારી પાસે જે ગ્રાહક આવે તો મને જે સત્તા આપી હતી, ડિસ્કાઉન્ટ આપવાની સત્તા આપેલી હતી, વાત સમજાય કે એ આપવાનું મેં ગ્રાહકને બંધ કરી દીધું અને ગ્રાહકને બીજા 10% વધારે કરીને હું ભાવ આપતો હતો. બરાબર. સમજાય? અને એક વસ્તુના એ પોતે ડિસ્કાઉન્ટ આપે, વાત સમજાય કે ના સમજાય, અને મારા કરતા વધારે આપે તો મેં તો મને જે સત્તા આપી તે ડિસ્કાઉન્ટ જ બંધ કરી દીધું, બીજા 10% વધારે કરવું. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. મારા પતી જાય. અને પેલો 10% વધારે આપે, વાત સમજાય, અને ગ્રાહક પતે નહીં તમારે. અને અમુક ફેરી આપે તો નેચરલી એને 20% ફાયદો થાય છે અને પેલા તો 10% વધારે થાય. 10%. સમજાય કે ના સમજાય? એટલે એને સમજાય. તો આવું એને 15 દિવસ, મહિનો, 2 મહિના કર્યું તો એને ખબર પડી ગયું આ તો મને લોસ થાય છે, આ તો મને લોસ. ત્યારથી કોઈ બી ગ્રાહકને એટેન્ડ કરવાનું બંધ કરી દીધું મારા શેઠે. આ લોભ પોસાયો. વાત સમજાય કે ના સમજાય? હા, લોભ પોસાયો. દેશને માન અપમાનમાં ના લીધું. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. ના સમજાય. મેં આ માન અપમાનમાં ના લીધું. વાત સમજાય કે ના સમજાય? હા, મેં કીધું 70-80% દુકાનમાં માણસો જ બેસવાના છે, તમે નથી બેસવાના. મેં કીધું વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તમે કહો છો તો તમે મને જે સત્તા આપી છે તો આપતો જ નથી ને બીજો 10% વધારો છું જો મેં વેચ્યું છે તો કે હું ઓરિજિનલ સેલ્સમેન છું અને તમે માલિકનું સત્તા પણ વાપરો છો એટલે સેલ્સમેન કે વેપારી ના કહેવાય. મેં કીધું તું આવું બોલી શકીશ ને આવું કરી શકીશ? મેં આવું કરેલું. મેં અપમાન કર્યું છે એટલે મારું અપમાન કર્યું એવા બધા દાખલા, બધું એવું સાયન્ટિફિકલી નહીં ચાલે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. ત્યાંનો લોક પોષવાનો છે અને આ વસ્તુ છે એટલે એને બતાવ્યું કે તમે મને સત્તા આપી છે, ડિસ્કાઉન્ટ તો એ ગ્રાહકને આપતો જ નથી અને ગ્રાહકની ઉપર બીજા 10% ચાર્જ લઉં છું. નો ડાઉટ મને ખબર છે કે હું ગ્રાહકને મૂર્ખ બનાવું છું એટલે મને એ દોષ બેસશે. વાત સમજાય કે ના સમજાય? તો એના પ્રતિક્રમણ કરતો હતો. પેલા શેઠને ખબર પડી કે ત્યારથી કોઈ બી ગ્રાહકને એટેન્ડ નતા કરતા. કઈ બી હોય તો કે તમે એની પાસે જાઓ એમ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે તમે હજી આ આખું સાયન્સ જ નથી સમજતા. જો તમારું પરફેક્શન હોય, આ બધી વસ્તુના તમારા નેગેટિવ પોઝિટિવ એના કારણ પારિણામિક વિઝન હોય તો તમને ડીલિંગ્સ આવડે જ અને તમારા ગ્રાહક પતે જ. હવે સામાન્ય રીતે તું ઇન્ડિયામાં રહ્યો હોય તો તને ખબર છે કમોરતા આવે છે? કમોરતા, એ કમોરતામાં તમારે અમુક કેપિટલ પરચેસ ના કરે. કોઈ મશીનરી કોઈ બી હોય કમોરતામાં ના લે તમારે બધું. તે કમોરતામાં 15 કે 16 દિવસ હોય તમારે. એ કમોરતામાં રોજ જે તમારે લાખ 1.5 લાખ રૂપિયાનો રોકડો બકડો થાય.
તો એમાં એક એમના કોમ્પ્યુટરના સાહેબ હતા ને એમની જોડે એન્જિનિયરિંગ ભણેલા હતા. તો એ રિટાયર થયા હતા અને પછી એને પેલું સર્વિસ સેન્ટર મારુતિનું મળ્યું હતું, તો એને કોમ્પ્રેશન બધું લેવાનું હતું બધી વસ્તુ, અને એવી રીતે આયા હતા બધી વસ્તુ. હવે જસ્ટ એક કમોડ તમારા ટૂર ઉપર નીકળ્યા હતા એટલે 15 દિવસે આવે તમારે બધી વસ્તુ. એટલે પછી પૂછ્યું કે ભાઈ આ તુલસીભાઈ ક્યાં ગયા છે? અમે કહ્યું આવું છે અને તમારે શું છે? તો કે આ રીતે લેવાનું છે. મેં કહ્યું જો મારી જે સત્તા છે એ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ ને બધી વસ્તુ આપું છું તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે આ બધી વસ્તુ લેશો પણ એના ટ્રાયલ પણ લેવા પડશે, તમારે ત્યાં પણ ટ્રાયલ લેવા પડશે, અને પેલા તુલસીભાઈ તો આવવાના નથી હજી બધી વસ્તુ. મેં કહ્યું મારી સત્તા પ્રમાણે આટલું છે ને આટલા પૈસા મને આપો, આટલું બિલ હું ઊભું રાખીશ અને ડિલિવરી ચલણ ઉપર બનાવીશ. પછી મેં કહ્યું એ તુલસીભાઈ આવે ત્યારે પછી બાકીનું ડિસ્કાઉન્ટ લઈ લેજો બધું, લંગોટિયા મિત્ર હોય કે બધી વસ્તુ. સાચું ને? તો એ રીતે એને સમાધાન થયું બધી વસ્તુ. સાચું ને કે ના સમજાય? હા, સમજાય. આ બધી વસ્તુ કરી બધી વસ્તુ. પછી રોજ જે દુકાને આવે, વાત સમજે કે ના સમજે? પેલું મશીન તૈયાર થયું કે નથી બધું તમને ટ્રાયલ લેવાનું બધું હોય, બધું 1-2 દિવસ લાગે બધી વસ્તુ એની અંદર ફિટ કરવાનું બધી વસ્તુ હોય. તો રોજ જે આવે પેલા ગ્રાહક આવે અને 2-5 મિનિટમાં પતી જાય અને જોવે જે રીતે ધંધો જોવે ને બધી વસ્તુ, તો જોયું તો પછી એને એ રીતે આવવાનું થયું તમારે રોજ જે બધી વસ્તુ. તો પછી જે દિવસે એ તુલસીભાઈ આવવાના હતા એ દિવસે આવ્યો. વાત સમજાય કે ના સમજાય? અને નીચે દુકાનની નીચે ઉભો ચાલે, તુલસી તારા આ દુકાને આવવાનું નહીં. હવે લંગોટિયા મિત્ર હતા કે ભાઈ મારી દુકાને મારે નહીં આવવાનું, કે તારા કરતા છોકરાઓ ધંધો સારો કરે છે. વાત સમજે ને? ત્યારે એને કીધું સમજાય કે જે દિવસે હું દુકાનમાં બેસું છું ત્યારે એક બી ગ્રાહક આવતો નથી એમ કે. એટલે એને દુકાનમાં ગ્રાહક લાવવા માટે બાજુમાં 5-10 દુકાન બાજુમાં એક બીજી દુકાન છે, મોટું મલ તનુમલ, ત્યાં ગાડી બેસે ત્યારે ગ્રાહક. બરાબર. સોમ વાત સમજાય? સમજાય. સેકન્ડ વાળો એ છે કે હું છું એની દુકાન છોડીને બીજી દુકાનમાં બેસે છે. સોમ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આત્મજ્ઞાની છું, સહાયક સંકેતદારી છે. તું અપશકન વાળો ના હોય, શકન વાળો હોય, પણ આ વ્યવહારને આવી રીતે નથી લેવાનું. માન ને અપમાન ને એ રીતે બધી વસ્તુ નથી લેવાની બધી વસ્તુ. હા, બરાબર. અમુક વ્યવહાર છે એ તો સમાન કહેવાય, માન અપમાન ના કહેવાય. વાત સમજાય ને? હા, તમે કોઈ બી સેલ્સમેન તરીકે નિમ્ય હોય, વાત સમજાય કે ના સમજાય? અને સેલ્સમેન તમે કેટલા ઇન્ટરવ્યુ લીધા પછી નિમ્યો છે. વાત સમજાય કે ના સમજાય? અને પછી તમારે ત્યાં કઈક ગ્રાહકી ઓછી થઈ ગઈ, એ અપમાન નથી, એ સોમાન છે. તો ત્યાં આગળ એ પ્રૂવ કરવાનું છે કે હું સેલ્સમેન જ છું અને જો હું વેચી બતાવું છું. બરાબર છે. પૂર્વે મેં એનું અપમાન કર્યું છે માટે આમ કર્યું, પેલું આમ કર્યું, એવું બધું દાખલો નથી કરવાનો બધી. હા, તો હું વાત સમજાય? હા, થયું ક્લિયર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તે છેક સુધી એવું રહ્યું. પછી જયારે મારે સંયમ ધામમાં જવાનું થયું, સિંગોતાનું, ત્યાં કીધું 6 મહિના 12 મહિના પહેલા કીધું, બહુ તકલીફ પડી કે હવે આવો માણસ ક્યાંથી મળશે. તો પેલું તો મારે એની જોડે વાત થઈ હતી એટલે એ ના કરી શકે, એને ઘરે જ જમવા બોલાયા હતા. એના મધરે પછી અમારી જોડે વાત કરી બધી વસ્તુ કે કોઈ ધર્મમાં બરાબર છે. બતાવ્યું કે ભાઈ મા બાપને છોડીને કે મા બાપને દુખી કરીને આપણે કે સાધુ થવાનું કે આ તે બધું. વાત સમજ્યા ને? હા, સમજાય. મારા ફાધર હતા, મધર હતા, ભાઈ ભાભી બધા હતા, બધાને જમવા બોલાયા હતા. એમને પૂછી જો કે તમે હેરાન થાવ છો, દુઃખી થાવ છો, આમ કે ના, કે બોલે ખરા પણ એમને દુઃખ તો થાય ને, તમે છોડીને જાઓ મોટા કરીને. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તે અમારે જયારે ચોપડા પૂજન થાય ને સોહમ, ત્યારે બધા દેવ દેવીની જય બોલાવે, ભગવાનની જય બોલાવે, અને છેલ્લે ભારત માતા કી જય બોલાવે. એ એમના મધર ને ફાધર ચોપડા પૂજનમાં આવે ને ત્યારે આવું બોલે, ભારત માતાની જય. આ ભારત માતાની જે વાક્ય મને ત્યાં આગળ હાજર થયું. સાચું ને? એટલે પછી મેં કીધું કે ચલો લગ્ન તો કરવાનું છે પણ 15-25 વર્ષ સુધી તો લગ્ન નથી કરવાનું, તો એ રીતે તો બ્રહ્મચર્ય પાડે કે ના પાડે? મેં કીધું હા, પાડે. સાચું ને? એ રીતે તો હોય ને. પછી જયારે હોય ત્યારે બધી વસ્તુ હોય. હવે મેં કીધું પહેલાના જમાનામાં આ બધો કુશન ના લાગે ને તો શહેરની બહાર, કોર્ટની બહાર બધા સિનેમા અને ટાઉન હોલ ને બધું કોર્ટની બહાર હોય.
હા એટલે અમુક ઉંમરના એમ થાય ને કે 15, 20, 25 વર્ષના છોકરાઓ એ સ્વતંત્ર સિનેમા કે નાટક જોવા ના જાય, બરાબર છે. એટલે કુસંગાડે નહીં બધી વસ્તુ. કુસંગ ના આડે. સાચું ને? હવે તો આ ટીવી આવી ગયું એટલે ઘરમાં જ કુસંગ આવી ગયો. ઘેર બેઠા હા સાચી વાત છે. ઘેર બેઠા જ કુસંગ આવી ગયો. પછી કરતા કરતા મોબાઈલ આવી ગયો, બધી વસ્તુ છે. હવે આ કુસંગ આવી ગયો તો હવે કુસંગમાંથી બહાર કેવી રીતે નીકળશું? પછી એને ભારત માતા કી જય બોલે તો મેં કીધું આખા ભારતની અંદર 5-50 લાખ લશ્કર છે અને બોર્ડર પર તૈનાત છે, તો તમે આરામથી તમે અહીંયા સુઈ શકો છો, ધંધો કરી શકો છો, ભણી શકો છો, બધું સરસ રીતે ચાલે છે. તો મેં કીધું આ તમે 5-25 વર્ષ સુધી લગ્ન નથી કરવા, પણ એ રીતે તો તમે બ્રહ્મચર્ય પાળો કે એ રીતે તમારે એમ થાય કે ધર્મ વિશેની એક શ્રદ્ધા અને પૂજ્યતા હોય તો કેટલી મોટી વસ્તુ. હા તો ને બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ. આખી વાત કરી ત્યારે કીધું કે અમે રોજ જે 4 વાગે 4 થી 5 તમારે અહીંયા સત્સંગ કરીએ છીએ, આરતી કરીએ છીએ, ભજન કરીએ છીએ, એના મધરે પછી એ રીતે પરમિશન આપ્યું. વાત સમજાય કે ના સમજાય? લાભ હા સમજાય. એટલે કે કોઈ બી વસ્તુ આપણી પર ઢોળી નથી દેવાનું કે મેં આવું કર્યું છે માટે આ ભોગવટો આવ્યો ને પેલું આવ્યો ને ભોગવટો, તો ડિપ્રેશન આવી જશે તમારા બધું. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે આ તમારું સામાન્ય પણ હોવું જોઈએ. એટલે કોઈ બી વસ્તુ થાય છે તો એ તમારી નજર બહાર ના હોવું જોઈએ. તો આજે આ ચોપડા પૂજન ની અંદર ખાલી એટલું જ બોલ્યા ભારત માતા કી જય. સાચું ને? સામાન્ય રીતે અમારે હોય તો કોઈ દેવી દેવીની જય બોલાવે. વાત સમજાય કે ના સમજાય? જે ભગવાન મહાવીરને માનતા તો ભગવાન મહાવીરની જય બોલાવે, ઋષભદેવ ભગવાનને માનતા તો ઋષભદેવની, કૃષ્ણ ભગવાનને માનતા એવી રીતે બધી વસ્તુ. વાત સમજાય? હા સમજાય. આ એને ભારત માતાની જય બોલાવે એટલે મેં કહ્યું ભારત દેશ માટે એને પોતાની છે. એ બેઝ ઉપર જ એને સમજાવ્યું કે આ સંસ્કારી હશે તો આગળ બધી વસ્તુ બરાબર છે. સંસ્કારી નહીં તો કેમ ચાલશે બધી વસ્તુ? હા ના સમજાય? એટલે ભાઈ આ તો છે, તમારે ઘરમાં ટીવી આવી ગયું, હાથમાં મોબાઈલ આવી ગયો અને બધું જ એની અંદર આવે છે. હવે કેમનું તમે એને કંટ્રોલ કરી શકશો? પહેલા તમારે લડાઈને યુદ્ધ બધા પેલા એમ થાય કે તલવારથી કે તીરથી કે એનાથી થતું, પછી બંદૂક ને ગોળીબાર ને પેલું કે AK-47 થયું. હવે તારા એ યુદ્ધ નથી થતા. કોઈ પણ રીતે તમારે બધી ત્યાંની પ્રજાને વ્યસની બનાવી દો, જુગારી બનાવી દો, ને નિર્બળ બનાવી દો, એવી વોર ચાલે છે. સાચું ને? એટલે એની સંસ્કૃતિ ખલાસ કરી નાખો. સાચું ને? બરાબર. હા સમજાય. વાત નીકળી તરત ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વસ્તુ બહુ જુદી વસ્તુ છે, એટલે તરત જ પરમિશન મળી ગઈ. મને તો મારા પરમિશન પહેલા ની મળી ગઈ, પણ પેલાને ખબર પડી ગઈ કે ભાઈ હવે આ માણસ જતો તો મારું દુકાનનું શું થશે? સાચું ને? તો મેં અહીંયા દુઃખ આપ્યું છે, પૂર્વે આવું કર્યું છે ને આમ કર્યું છે, એવી રીતે નથી કરી બધી વસ્તુ. હા એવી રીતે નથી લેવાનું. સોમ વાત સમજાય? હા સમજાય. સેલ્સમેન તરીકે છે તો બની શકે. ઘણા બધા કારણો હોય. માલ વેચાતો ના હોય કે બીજી ત્રીજી ઘણા બધા કારણો હોય. વાત સમજાય? તો જરા એના સ્ટડી કરીએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એ સ્ટડી કરો એટલે તરત જ એમાં એ બધી વસ્તુ બને. બધી વસ્તુ અને પેલો લોભીઓ છે તો આપણે તરત જ આપણે એનો લોભ પોષવાનો છે, તો ક્યાં આપણે થોડા અહંકારી હોય કે માની હોય તો આપણે એનો લોભ ના પોષી શકીએ. હવે આપણે આત્મામાં હોય તો એનો લોભ પોષી શકીએ. એટલે દાદા ભગવાનનું એક પદ છે, માનીને માન આપી લોભિયાથી છેતરાય છતાં મન ઓછી સૌને મોક્ષ માર લઈ જાય. દાદા ભગવાનના જાદુ અભય દેવાય એમાં આ બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજ પડે? બહુ ટેકનિકલી જવું પડશે. બરાબર છે. તમે આ બધું લશે કે મારી ભૂલ છે ને મારા માન નું એના હિસાબે આમ થયું તો ડિપ્રેશન આવી જશે તમારું. બરાબર છે. એટલે એવા એપ્લિકેશન નથી લેવાના. શું આમ વાત સમજાય કે ના સમજાય? સમજાય. બહુ ચારે બાજુથી તમારે કહવું પડશે. એટલે પહેલા જે તમે માનીને ચાલો છો, એટલે માનવાના મનાવાના ભાગમાંથી બહાર નીકળીને જોવા જાણવાના ભાગમાં રહેશો, તો જે તમારું જોવા જાણવા પણ છે, એટલે જયારે કઈ પ્રોબ્લેમ આવશે તો એ જોવા જાણવા પણ ના આધારે તમારું ડીલિંગ્સ થશે સામાન્ય જોડે, અને ડીલિંગ્સમાં એને સમાધાન થશે ને તમને સમાધાન થશે. બરાબર. આ સમજે કે ના સમજે? સમજાય.
અને આમાં તમે કે ભાઈ આ મેં પૂરે અપમાન કર્યું એટલે એને મારું અપમાન કર્યું, વાત ને કે ના બધું, તો એ તમે કરશો પણ એને સમાધાન નહીં થાય, વાત ને કે ના, તો તમને સમાધાન થશે. હા બરાબર છે. શું આમ સમાધાન? હા થયું. બસ દાદાનું જ્ઞાન જેમ છે, વિતરાગ જ્ઞાન જેમ છે તેમ સમજાય એવી શક્તિ આપજો. દાદાનું જ્ઞાન અને વિતરાગ જ્ઞાન જેમ છે તે સમજાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોહમભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જયમેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપક. જયમેશભાઈ, પ્રશ્ન તો મારે પૂછવાનો હતો પણ તમે આજે કહ્યું ને દાદા ભગવાનની પાસે જાદુ અભેદ એવા છે, એ થોડુંક એક બે લીટી ખાલી ગાવી છે મારાથી, મને ભાવ છે. એક મિનિટ ઉભા રહેજો, હું કાઢી આપું છું. કાઢે છે. જય સચ્ચિદાનંદ. દાદા ભૂલ ના થાય. હું કાઢી આપું. વાંચી તો સારું રહે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, સહુ એક રાગ થઈ ગાય. ગારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા, અંતે સાગરમાં એક થાય. દાદા ભગવાન પાસે માનીને માન આપી, લોભિયાથી છેતરાય. સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગ લઈ જાય. સડો દીઠો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી, જગત રોગ કાઢનાર કારણ ભસ્મકની સિદ્ધિ. સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન, મોહ ગાંઠ જરી ખરી જાય. હળવો ફૂલ સત્સંગ પાચક ને પુષ્ટિ કર, હસ્તાને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિ કર. વિતરાગ અટપટ ક્ષીણ મોહ જીનેશ્વર, આપ મોક્ષ માળ પહેરાવે. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જ મોક્ષ, પૂર્ણ પ્રાગટ્ય 14 લોકી શક્તિ દોષ. કહ્યું તો કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તેજ, જ્ઞાન અવતાર મોક્ષ આપે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. અચ્છા, આ સહુ એક રાગ થઈ ગાવે અને બધું અંતે સાગરમાં એક થાય, એટલે એ એક્ઝેક્ટ આમાં શું કહેવા માંગે કે બધા એક રાગે? હા, એટલે એકામત એકા જત હોય તમારે, એકામત એકા જત હોય. એટલે આ છે ને આખું આજે માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષે માર્ગે લઈ જાય. વાત સમજાય ને? હવે પેલાને લોભ પોસાવવો જોઈએ, પેલાનું માન પોસાય, વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આખું કરીને એને આખું દાદાના માર્ગમાં જ લઈ જાય છે. વાત સમજાય ને? હવે ત્યાં તમે બીજી રીતે વ્યવહાર કરવા જાઓ તો તમારે એને પ્રોબ્લેમ રહેશે ને તમને પ્રોબ્લેમ રહેશે. બરાબર. આ સમજાય કે ના સમજાય? આ તમે અને એવી રીતે વિતરાગ રહો, કારણ કે બીજું તો કુદરત તમને હેલ્પ કરશે જ. બરાબર. તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગયેલે તમને કોઈ પણ પ્રકારનો લોસ આવશે નહીં. એક ટાઈમ બિંગ તમને લાગશે કે ભાઈ આ આવું થયું, આમ થયું, તેમ થયું, ફલાણું થયું. વાત સમજે કે ના સમજાય? બરાબર. પણ તમને ખરેખર લોસ નહીં આવે. મેં જોબ કરી છે અને મને ખબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કોઈનો લોભ પોષીએ કે કોઈનું માન પોષીએ તો કઈ લોસ થયો જ નથી. વાત સમજાય ને?
બધે જ ઠેકાણે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા છે. બરાબર. સાચું ને? એટલે મારે કોઈની બદબોઈ કે નિંદા ટીકા કરવી ના પડે કે દીપકભાઈ આવા છે. મેં જે રીતે વ્યવહાર કર્યો, વાંચું ને કે ના, તો મારે કોઈની બદબોઈ કે નિંદા ટીકા કરવી ના પડે. બરાબર. દ્રષ્ટિ હોય તો તમારી. હા, દ્રષ્ટિ તો ખરી જ. હવે હા, એક બીજો પ્રશ્ન મને એમ થાય છે કે કહેતા હતા કે ભાઈ સામેવાળા જે તમે ડીલ કરો છો, સામેવાળા વ્યક્તિ જોડે ડીલ કરો છો, એ દીપકભાઈ જ છે એમ. એટલે હું હમણાં તમારી સાથે ડીલ કરું છું તો કે તમારામાં બી દીપકભાઈ છે, અકર્તા છે, નિર્દોષ છે. અને એ અકર્તા ભાવ પ્રમાણે ગોઠવીએ ને તો બહુ સરસ રહે. પણ આમાં થાય છે શું કે ગોઠવણી કરવી પડે કે સામેવાળો બી દીપકભાઈ છે. એટલે હું કેવું સમજતો હતો કે પૂર્વે જે આપણે જે પડઘા પાડ્યા હોય ઇકોઝ, એ ઇકોઝ આવે છે હમણાં કે તું ચોર છે તો કે ચોર એ ચોર પ્રમાણે આવે. સામેવાળો દીપકભાઈ જ કે છે કે તું ચોર છે. અને સામે કહે કે હું રાજા છું, તું રાજા છે તો કે તું રાજા છે એમ આવે. એટલે પણ હું કેવું સમજુ કે આ નિમિત્ત બદલાઈ ગયા. પૂર્વે જે આપણે નિમિત્ત હતા એ નિમિત્ત એ અત્યારે પત્ની તરીકે નિમિત્ત આવે, ફ્રેન્ડ તરીકે નિમિત્ત આવે, એવું સમજુ છું હું. બરાબર. તો એમાં એક્ઝેક્ટ શું હોય આખું કે સામેવાળો હું જ છું, સામેવાળામાં હું જ છું, દીપકભાઈ જ છે. બરાબર છે કે સામે હું જ છું એ તો બહુ તમારી બહુ અભ્યાસ હોય ને તો જ બની શકે કે સામે હું છું. બરાબર. એ અભ્યાસ ના હોય એટલો બધો તો હું છું એ સામે ના લાગે. હું અને તું બે થઈ જાય. દાદા ભગવાન ને થાય કે બધે હું જ છું, પણ તમારે બધે હું જ છું એ બધે હું જ છું એવું બોલવું એ શબ્દથી બોલી શકાશે, પણ બધે હું જ છું એવું નહીં લાગે તમારે. કેમ કે હજી અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપાલ છે, સમજે કે ના સમજાય, એ સમજવાના બાકી છે. બરાબર. 5 આજ્ઞા જે રીતે તમે સમજો છો એનાથી જુદી રીતે સમજવાની છે. એ બધી વસ્તુ બાકી છે. હવે એ બધી વસ્તુ બાકી છે તો તમે બધે હું જ છું એ દ્રષ્ટિ વાપરશો તેમ છતાં સક્સેસ નહીં જવાય તમારી. દાદાને આ દ્રષ્ટિ એમને નથી. એ બધું અક્રમ વિજ્ઞાન શું છે, ક્રમિક વિજ્ઞાન શું છે, કર્મ શું છે, બંધ શું છે, મુક્તિ શું છે, ભગવાન કોણ છે, ભગવાન કોણ થઈ શકે, વાત સમજે કે ના સમજાય, આ જગત કોણે બનાવ્યું છે, આ કોઈએ કર્યું છે કે કર્યા વિના થયું છે, એ બધી વસ્તુ જાણી છે. તો એ બધી વસ્તુ જાણે અને આખું એને સમજાય તો પછી બધે હું છું એ રહી શકશે, ને કે નહીં રહી શકે. દીપકભાઈ સાચું ને? એક અક્રમ વિજ્ઞાનમાં બધા નવા પ્રયોગો આપ્યા છે, એટલે વાંચો એટલે એ રીતે કરવા જશો, સાચું ને? તો શરૂમાં તમને લાગે કે પ્રયોગ બરાબર થાય છે, પણ આગળ જતા ગાડી અટકી જશે. બરાબર. વાંચું ને કે ના સમજાય? એના કરતા અમુક વસ્તુ તમે સમજો. વાંચું ને એને અમુક સમજો એટલે કેવું છે એને એક દાખલો લઈએ કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને તમારે બંધાવવું હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. તો આ વાક્ય રચના શું કહેવા માંગે છે? આ વાક્ય રચના એવું કહેવા માંગે છે કે તું પોતે જ એટલે ભગવાને તમને તારે જો છૂટવું હોય તો એ ભગવાન બાંધી ના શકે. છૂટવું એટલે એ સંજોગો બધા ભેગા થાય એમ હું સમજુ છું કે દરેક સંજોગો તમને ભેગા થાય. સાયન્ટિફિકલી નથી, એટલે તમારે બધે હું જ છું એવું રહી નહીં શકે. અચ્છા, સાયન્ટિફિકલી નથી એ. આ જવાબ સાયન્ટિફિકલી નથી કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને તમારે બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. હજી બીજું બરાબર. એટલે હું દીપક છું એ રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીપક છું. આ જવાબ પણ સાયન્ટિફિકલી નથી. હજી ત્રીજું ઓપ્શન આપું છું, ફરીથી વાક્ય સાંભળો કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને બંધાવવું હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. આ શું કહેવા માંગે છે? ના, નથી ખબર પડતી હજી. સાયન્ટિફિક મને ખબર સ્વીકાર્યું ને, બહુ સરસ કહેવાય. નથી ખબર પડતી એટલે અજ્ઞાનનો સ્વીકાર થયો, એટલે એ તમારો પુરુષાર્થ કહેવાય. પણ પહેલા બે જવાબ આપ્યા છે એ સાયન્ટિફિકલી નથી, એટલે આ તમને નથી ખબર પડતી એટલે અજ્ઞાનનો સ્વીકાર થયો. તો કે આ એવું કહેવા માંગે છે કે તમારું સ્વતંત્ર જગત થયું. અચ્છા, સ્વતંત્ર જગત થયું. તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. એટલે તમારું સ્વતંત્ર જગત છે.
ખાલી આટલા જ વાક્ય આવો ભાવ તમને ખબર પડે કે વાંચી શકો તો તમે બધે હું છું એ દેખાશે નહીકર નહીં દેખાય. અચ્છા, વાત સમજાય? એટલે સાહેબ અમુક પ્રકારના શબ્દ પ્રયોગો કે અમુક પ્રકારની વાતો બહુ ગમશે, પણ તમને એ તમને એટલી બધી ભ્રાંતિ માં લઈ જશે, નહીં આમના રહેશો કે નહીં આમના રહેશો. તમારે બરોબર આટલો જ ભાવ વાંચ્યો કે ભાઈ તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે ને તમારે બંધાવવું હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. એટલે એનો મિનિંગ એવો થયો કે તમારું સ્વતંત્ર જગત છે, તમારા જગતમાં કોઈનો ડકો દખલ નથી. આ વાક્ય નો ભાવ આવો સમજાય તો બધે હું છું એવું બોલશો તો તમને કામ આવશે, નહીં કે કામમાં નહીં આવે. હવે આ ના સમજાય તો આ વાક્યનો ઉપયોગ કરશો બધે હું છું તો આગળ જતા ગાળા થઈ જશો, પછી દીપકભાઈ નહીં રહો તમારે. એટલે કોઈની દખલ નથી મારામાં, એવું કે મારામાં કોઈની દખલ નથી. હું બધે હું જ છું એ ક્યારે તમને પ્રેક્ટિકલમાં આવે? કે આ દાદાનું એક જ વાક્ય એવું છે કે તારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે અને તારે બંધાવવું હોય તો ભગવાન પણ તને છોડાઈ ના શકે. આ વાક્યનો ભાવ તું મને સમજાઈ દો, બધે હું છું એવું તે હશે તો તમને વાંધો નહીં, પણ કોઈ સમજાવતું નથી, કોઈ સમજાઈ નથી શકતું. મેં કેટલાય લોકોને પૂછ્યું પણ આ વાક્યનો ભાવ કોઈએ મને હજી સાયન્ટિફિકલી આપ્યો નથી. હવે હું આપું છું કે આ તમારું સ્વતંત્ર જગત છે, તમારે બંધાવવું હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. એટલે ભગવાનની તમારા જગતમાં સત્તા જ નથી, અને તમારે છૂટવું હોય તો ભગવાન પણ તમને બાંધી ના શકે. એટલે તમારી ભગવાનની સત્તા જ નથી. હવે ભગવાનની સત્તા નથી તો કોઈની પણ તમારામાં સત્તા છે જ નહીં, બાય ડિફોલ્ટ. આ સમજણ ઉભી થઈ ગઈ તો પછી બધે હું છું એવું જોઈ શકશો, તો પછી તમારે પ્રગતિ થશે. હવે આવા વાક્ય રત્ના ભાવ તમે સમજી ના શકો કે વાંચી ના શકો અને બધે હું જ છું એવો પ્રયોગ કરવા જશો તો નો ડાઉટ મનુષ્ય અવતાર છે એટલે અમુક રીતના પ્રયોગો કરશો એટલે તમને સારું લાગશે, પણ ધીમે ધીમે ગાઢા થઈ જશો. દીપકભાઈ બી નહીં રહો તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પ્રયોગ છે અદભુત, વાત સમજાય કે ના સમજાય? અને કરી શકાય, પણ એના સ્ટેપ છે. 12મા પગથિયે જવું તો પહેલા સ્ટેપ ઉપર આવવું જ પડે, બીજા સ્ટેપ ઉપર આવવું પડે, ત્રીજા સ્ટેપ ઉપર આવવું પડે, અને પછી તમારે 12મા પગથિયે જવું. વાત સમજાય કે ના સમજાય? એટલે બધે હું જ છું એ વાક્ય રચના બહુ સરસ છે, પણ બધે હું જ છું ક્યારે એ થશે કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને બંધાવવું હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. એટલે તમારું પોતાનું સ્વતંત્ર જગત થયું, તમારા જગતમાં કોઈનો ડકો દખલ નથી એવો નિર્ણય નિશ્ચય થાય, ત્યાં પછી બધે હું જ છું એવો દાખલો ગણશો તો તમે સક્સેસ થશો. તો ગાળા નહીં થાય, તમે પરમાત્મા થઈ જશો. બહુ સરસ કહ્યું તમે. વાત સમજાય? સમજાઈ ગયા, બહુ સરસ સમજાય. તો એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એવું બી દાદાએ કહ્યું છે કે તારામાં સ્વતંત્ર શક્તિ નથી. તો એકાદ સંજોગ ભેગો થાય ત્યારે તું અમુક કાર્ય કરી શકે. આખું બધા એટલે પોતાની સ્વતંત્ર શક્તિ નથી, સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી. એટલે એ વાક્ય બી લાગુ પડે આમાં, કોઈની દખલ નથી એમ. ના, આમાં લાગુ ના પડે. અચ્છા, અંદાજ જવાની સ્વતંત્ર સત્તા નથી એ જુદો મેસેજ આપવા માંગે છે. વાત સમજે ને? બધા પ્રિન્સિપલ વાળા દાખલાઓ છે, બધા સિદ્ધાંત. આવા સિદ્ધાંત તમને સમજાય, વાત સમજે ને? એ સિદ્ધાંત આધારે તમારી અમુક પ્રકારની તમારી મૌલિક ભાષા આવે. સરસ. સિદ્ધાંત પ્રમાણે આવે, દાદા ભગવાનનો કોઈ શબ્દ રચના પણ ના આવે, તમારા મૌલિક શબ્દ રચના આવે. તમારે વાત સમજે કે ના સમજાય? મૌલિક એટલે શું સાહેબ? મૌલિક એટલે શું? મૌલિક એટલે કોઈ નકલ ના હોય. અચ્છા, નકલ પોતાનું આગવું હોય. નકલ પણ ના અને અકલ પણ ના હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધા સિદ્ધાંત વાળા વાક્યો છે, એટલે તમને પરમાત્મા જ બનાવી દે. કે આ તમે સંડાસ જવાની વાત કરી તો તમે આવી રીતે કમ્પેર કર્યો, આવું કમ્પેર નથી કરવાનું. અચ્છા, બરાબર. જયારે સંડાસ જવાની વાત નો પ્રયોગ કર્યો ત્યારે ફેરી તમે બધા હતા કે બરોડામાં 40-50 ડોક્ટર ભેગા કરીને એક પ્રશ્ન મૂક્યો એ લોકોની સામે. એ લોકોએ પ્રશ્ન ના કર્યો, દાદાએ પ્રશ્ન મૂક્યો કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે? તો એકી અવાજે બધા જ ડોક્ટર બોલી ઉઠ્યા કે દાદાજી આવો શું પ્રશ્ન કર્યો? હોય જ ને એમ કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ હોય જ ને એમ કે દાદાએ વાક્ય પૂરું કર્યું
જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંદાસ જવાની પણ શક્તિ નથી. તો પાછું દરેક ડોક્ટરે કાન પટ્ટી પકડી, યસ 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 દાદા યુ આર રાઈટ. વાત સમજ્યા ને? પણ પછી આગળ કોઈએ નથી પૂછ્યું. વાત સમજ્યા ને? ત્યાં પૂરું થઈ ગયું. વાત સમજે કે ના સમજે? એટલે દાદાએ જે સત્સંગે વાતો કાઢવી હતી એટલી નીકળી નહીં, જે રીતે કાઢવી છે બધી વસ્તુ. વાત સમજ્યા ને? પણ અમે ત્યાં બેઠા હતા એટલે અમને આગળનું થયું તો કે આ સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. એ વાક્ય આવ્યું એટલે આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે. આગળ કઈ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે આગળ? સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી એટલે ના, એ ખબર નહીં. તો કે આગળ એવું કહેવા માંગે છે કે ધાર કે તારી જોડે હું વાત કરું છું, તું મારી જોડે વાત કરે, તારી ને મારી સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, એવો એક ભાવ આવે છે. પણ આનાથી આગળ એવો ભાવ આવે છે કે તારી મારી નહીં પણ આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. વાત સમજ્યા કે ના સમજ્યા? હવે આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે. આગળ કહેવા માંગે છે કે આગળ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે કે સ્વતંત્ર શક્તિ નથી એટલે અટકશે ત્યારે ખબર પડશે એમ. એ તો થઈ ગયું, એ તો અટક છે. પણ હવે પહેલા તો તારી ને મારી છે, પણ હવે આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. સાચું ને? હવે એ શું કહેવા માંગે છે? એ તો ખબર નહીં. એટલે આ વાત સમજાય ને? તો કે એવું કહેવા માંગે છે કે આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? તો હવે અહીંયા તમને જે વિકલ્પ છે એ વિકલ્પ ઉડાડે છે. સંકલ્પ છે તો સંકલ્પ ઉડાડે છે. એવી રીતે ભય છે કે શંકા છે કે આકુરતા વ્યાકુરતા ઉડાડે છે. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં આપણું જીવન જુઓ કે આ દાખલો નથી ગણાયો એના આધારે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. આપણા મન વચન કાયાના વ્યવહારો કેવા છે, આપણું 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચેતન અહંકાર કેવી રીતે વર્ક કરે છે કે આ દાખલો તમને નથી ગણાયો. વાત સમજે ને? એટલે તમારા મન વચન કાયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર કેવી રીતે વર્ક કરશે કે આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, આ મને નુકસાન બાય ડિફોલ્ટ છે કે નહીં? થાય. હવે જો તમને સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી એવું સમજાય જાય તો આ મને કામમાં આવશે, આ મને નુકસાન કરશે, એ વાક્ય ઉડી જાય. ઉડી જાય. બરાબર. વાંચો ને એને? પણ અહીંયા તમારે એવું છે કે આ મને કામમાં આવશે ને આ મને નુકસાન કરતા છે. વાંચો ને એને? તો પછી ત્યાં આગળ સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ જે છે એ સાયન્ટિફિકલી સમજાવી નથી. વાંચો ને એને? એટલે સ્વતંત્ર સંદાસ જવાનું કે ભાઈ હવે આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે. વાંચો ને એને? વાંચો ને એને? તો પછી ત્યાં આગળ હું જવાબ આપીશ કે તમને કામમાં આવશે પણ જેટલો હિસાબ છે એટલો જ કામમાં આવશે. અચ્છા, હિસાબ એટલો જ. મને પ્રશ્ન કરશે કે તમે આ બોલો છો પણ જો ને આ મને કામમાં આવ્યો, આ મને કામમાં આવ્યો, તમે આવું ખોટું કેમ બોલો છો આપતા પૂરતું? હું ત્યાં તરત જ બોલીશ કે જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે અને જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે. ત્યાં દીપકભાઈ પ્રશ્ન કરશે કે હિસાબ એટલે શું? હિસાબ એટલે શું? એટલે ત્યાં આગળ કે ભાઈ આપણે સામે દૂધ છે કે છાપું છે મહિને હિસાબ કરીએ છીએ કે મહિને હિસાબ કરીએ છીએ. વાત સમજે ને? એટલે મહિના પછી પેલો દૂધ વાળો આવે તો દૂધની ચા પીવા માટે નથી આવતો પણ પૈસા લેવા માટે આવે છે. પૈસા લેવા આવે. એટલે એ હિસાબ છે એટલી જ મદદ કરશે ને હિસાબ જેટલું જ નુકસાન કરશે. સ્વતંત્ર તને મદદ નથી કરતો કે નુકસાન પણ નથી કરતો. વાત સમજે ને? હવે આના આધારે તમને તમારા દોષો દેખાશે કે હું તો આના આધારે જીવું છું, આના આધારે જીવું છું, અહીંયા ભયભીત થઉં છું, અહીંયા સંકિત થઉં છું, અહીંયા આકુળ થઉં છું. એ બધા પ્રતિક્રમણો થશે તમારા. પ્રતિક્રમણ થઈ જશે. એ રીતે તમે સ્વતંત્ર બનશો. વાત સમજે કે ના? જેટલા તમારી ભૂલો સમજાય કે ભૂલો જે થઈ દેખાય એના પ્રતિક્રમણ થશે એટલે તમે તમારા સ્વભાવમાં આવશો. વાત સમજ્યા ને? એટલે પછી જોવા જાણવામાં આવશો. તમારે જોવા જાણવા એઝ ઇટ ઇઝ દેખાશે. વાત સમજાય ને? એઝ ઇટ ઇઝ દેખાય છે તો તમને તે ભ્રાંત દ્રષ્ટિ જ જતી રહી. આ ભ્રાંત દ્રષ્ટિમાં તમારે એકની જગ્યાએ અનંત દેખાય અને ભ્રાંત દ્રષ્ટિ જતી રહે તો અનંત માંથી એક જ દેખાય તમારે. થઈ જાય. ભ્રાંત દ્રષ્ટિ જતી રહે તો અનંત માંથી એક થઈ જાય અને ભ્રાંત દ્રષ્ટિ એકમાંથી અનંત થઈ જાય. હવે એને એક દાખલાથી સમજવું હોય તો કે દર્પણ સામે તમે ઉભા રહો તો દીપકભાઈ એક દેખાય કે અનંત દેખાય? એક જ દેખાય.
હવે દર્પણ ઉપર તમે પથ્થર મારો ને દર્પણ 1 લાખ ટુકડા થઈ જાય તો દીપકભાઈ 1 દેખાય કે 1 લાખ દેખાય? 1 લાખ દેખાય. આ ભ્રાંતિ થઈ ગઈ અને ભ્રાંતિ તો 1 લાખ દેખાય છે. આવું છે આ બધી વસ્તુ. અચ્છા અચ્છા. એટલે બધે હું જ છું કેવી રીતે જોવાનું છે? આ રીતે જોવાનો ભાગ છે. દર્પણ એટલે તમારું દર્શન જ્ઞાન. તમારું દર્શન જ્ઞાન જે છે શુદ્ધ થઈ જાય, ભૂલ વિનાનું થઈ જાય તો અનંત છે તેમ છતાં એક જ થઈ જશે. એટલે બધે હું જ છું. અચ્છા. અને તમારું દર્શન ભૂલ વાળું છે, વાત સમજાય કે ના સમજાય? તે દર્પણ તૂટેલું છે એટલે દીપકભાઈ છે એક જ, પણ અનંત દીપકભાઈ દેખાશે. વાત સમજાય કે ના સમજાય? જવાનો દાખલો આવી રીતે કહેવા માંગે છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? પણ ડોક્ટર આટલે સુધી વિગતે લઈ નતા ગયા, પણ મારે આ અંદર તો આજે 20-25 વર્ષ પહેલા બરોડા પ્રદૂષણ પર્વ હતું ત્યારે ગોધુભી કે મેં બધી જ આપતાવાણીને આપતા સૂત્ર વાંચી દીધું. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી એના ઉપર બધી વાત થઈ, પણ એટલી બધી વિગતે નથી. પહેલી વાર તમે આટલી બધી વિગતે વાત કરી એમ, અને એટલી બધી ક્લેરિટી મળી, એમ કે ક્લેરિફાઈ થયું, ક્લેરિટી મળી બધી વાત કે દાદા આવડો મોટો મેસેજ છે એની અંદર. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય બરાબર. વસ્તુ નહીં સમજો અને બધે હું જ છું, બધે હું જ છું, તે પ્રયોગ સક્સેસ નહીં જાય. તમે જોજો, આમ બજારમાં જજો કે બીજે ત્રીજે જજો તો ઘણા માણસો એમને ઉભા બબડતા હોય, રાતે સુતા તો બબડતા હોય, રાતે એકદમ ઉભા થઈ જાય ને દોડવા માંડે ને બૂમાબૂમ કરે. એ બધી વસ્તુ આવી થઈ જાવ. વાત સમજે કે ના સમજે? પ્રયોગો બધા સરસ છે કે બધે હું પણ તેમ છતાં એ હું જોઉં એટલે ઘણી બધી વસ્તુ અભ્યાસ માંગી લે છે. અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપાલો, સિદ્ધાંતો, બધું બહુ વસ્તુ સમજવી પડે. બરાબર. સમાધાન થયું? સરસ સરસ, બહુ સરસ સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક પ્રશ્ન ઉભો થયો છે. હવે એક હું ડોક્ટર નું 15-20 વર્ષથી કામ કરું છું એકાઉન્ટ નું. બરાબર છે. હવે એમનું ને એમની વાઈફ નું કરતો હતો. હવે 5 વર્ષથી એમની છોકરીઓનું પણ કરું છું. બરાબર છે. હવે 5 વર્ષથી કઈ 9,000 રૂપિયા લેખે આપતા હતા એમનું વર્ષનું. હવે એટલે હવે ગયા વર્ષનું બધું કરવાનું છે. આમ તો એ લોકો આપી દે દર વખતે. આ વખતે કે એના એટલે બધું એના ભાઈ ને ભાભી બધું નાનો ભાઈ છે તે બધું હેન્ડલિંગ કરે. એટલે મારે એમની સાથે જ બધી વાત કરવાની. ડોક્ટર સાથે તો ખાલી વર્ષે 1-2 વખત જ મળવાનું હોય. તો હવે એ બધું વિગત આપતા નહીં હતા કે હા કાલે આપું, પરમ દિવસે આપું, ચલો ને આપી દે એમ કરીને વર્ષ નીકળી ગયો. હજુ બીજા 2 મહિના પણ નીકળી ગયા. એટલે પછી કાલે મેં એને ફોન કર્યો, પેલું બધું એમ કે તમે ભાઈ સાથે વાત કરી લેજો એમ. એટલે પછી મેં ડોક્ટરને ફોન કર્યો તો ડોક્ટર ને કે પેલા 9,000 એમ કે વધારે છે એમ કે હવે 4 વર્ષથી તો આપે છે તો પછી એમ કે 5,000 રાખો ને એવી વાત કરે. એટલે કામ તો 9,000 થી વધારે એનું જ છે, 12-15,000 જેટલું જ છે. પણ હવે આપણે ચાલે છે એટલે ભાઈ ચલવા કરીએ. બરાબર છે. હવે એમાં શું કરવાનું હવે આપણે? તે ડોક્ટર પેલું કે 9,000 થી વધારે છે તો પણ 4-5 વર્ષથી આપે છે. આપણે તો આપણે બુદ્ધિપૂર્વક કહેવાય ને કે ભાઈ દર વર્ષે તમારા દૂધના, જો ને હમણાં ઇલેક્શન પૂરું થઈને દૂધના 2 રૂપિયા વધી ગયા. એ બધા કોરોના છે તો કોરોના કાળમાં બધો ભાવ વધી ગયો કે ના વધી ગયો? તો 5 વર્ષથી પહેલાથી 9,000 લેતો, હવે તો 15,000 લેવા જોઈએ. હા બરાબર. આ સમજે ને? આ ઘટાડવાની વાત જ ક્યાં છે? અને કોઈ બી ઠેકાણે ભાવ ઘટ્યા છે ખરા? બરાબર. એટલે મને એ જ બધું કાલે ચાલ્યું કે ભાઈ હું કાલે બધું સવાલ પૂછીશ કે ભાઈ હવે ઓપરેશન 5 વર્ષ પહેલા કરતા હશે તો એનો ચાર્જ જુદો હશે. એ લોકો પેલે એટલે એ એમડી એટલે પેલે ફાઇલ ચાર્જ લઈ લે 600 કે 800 રૂપિયા છે. એવી રીતે જૂનો કેસ કે નવો કેસ તો એના ચાર્જ બદલાઈ ગયા છે. હા, એનો કઈ 250-300 રૂપિયા કે કઈ છે. ના, એટલે 5 વર્ષ પહેલા 200 કે 100 રૂપિયા લેતા હશે. હા એટલે બધા બદલાઈ ગયા. બરાબર. હા, અમે એ બધું એનું એકાઉન્ટ નું કામ આવે એટલે બિલ તો
કે ના હોય? હા બરાબર બરાબર, એટલે ડબલ જ થઈ ગયા, સમજો એ લોકો ડબલ જ કરી દીધું. અમારે શું વધારો ના થાય? અમારે આ બધી વસ્તુ ખર્ચા ને બધી વસ્તુ હોય કે ના હોય? બરાબર. એટલે વસ્તુ મૂકી શકાય આપણે બધી વસ્તુ વાત ને એને, એટલે એમને રજૂઆત કરીને વાતચીત કરવી પડે. આ બધી વાતચીત કરવી પડે, પ્રેક્ટિકલ બધી વાતચીત કરવાનો ભાગ રહે, ઘટવાનો ભાગ કોઈ કાળે હોય નહીં બધી વસ્તુ. બરાબર. હા બહુ હોય તો ક્ષેમ રાખવો એ રીતે હોય. હા બરાબર. હા બરાબર. અત્યારે જે રીતે જીવન ધોરણ છે, બધા સ્કૂલ કોલેજની ફીઓ વધી ગઈ છે, વાંચું ને કે પેટ્રોલ ડીઝલ ના ભાવો વધી ગયા છે, વાંચું ને બરાબર. ઘણી બધી વસ્તુ થઈ ગઈ છે. આજે પેલા અમુક જ વસ્તુ હતું, અત્યારે મોબાઈલ છે તો મોબાઈલ ના બધા ચાર્જીસ છે, બધી વસ્તુ છે, કરવું પડે બધું. તમને કઈ બી કામ હોય તો 5-25 વાર તો મોબાઈલ કરવો પડે છે, તો એ રીતે બધું એ સમજાવવાનો ભાગ રહે બધી વસ્તુ, વાંચું ને કે હવે આપણે જઈએ, રૂબરૂ મળીએ, સમજાવીએ, પછી નહીં સમજે તો પછી એ સમજે તો સારું, પછી લાગે કે ના ગ્રાહક સારો છે તો હવે આપણે 9,000 માં પોસાય છે તો યસ કરી દેવાનું ભાગ. આપણે બહુ પેલું કકડાટ કે વેર નહીં કરવાનું, કોઈ એવરેજલી માણસ સારો છે બધું શું. બરાબર. વાંચું ને કે ના શું એવી રીતે આપણો પ્રોબ્લેમ પણ ક્યાં ને બધાને પ્રેક્ટિકલ ખબર પણ હોય બધું. વાંચો પ્રેક્ટિકલ, પણ એ થોડી તમારી તૈયારી જોઈએ, એની રજૂઆતની સ્પીડ તમારે જોઈએ. બરાબર. તમે ધીમે ધીમે કહો તો એટલો અવાજમાં કોન્ફિડન્સ ના હોય તો એ હાવી થઈ જશે, તો તમારે બધું ઘટાડી દેશે, અથવા તો પછી ના હોય તો બીજા પાસે કામ આપી દે. અને પેલું પ્રેક્ટિકલ એને બતાવશો કે ના વાત બરાબર, એ વધારી દેશે બધી શું. પણ આપણે એની અંદર દાદા ભગવાન બેસાડીને બધો વ્યવહાર કરવાનો. દાદા ભગવાન બેસી ને મારી અંદર પણ બેસી જાવ, મારા મન વચન કાની અંદર બેસી જાવ, સારી રીતે એની ડીલિંગ, કોઈ પણ રીતે એનું ના થાય બધું શું. એમ છતાં જે બોલવાનું હોય કે કહેવાનું હોય કહેવું જ પડે બધું શું. છેલ્લા આની આ જ વસ્તુ ચાલે છે, વાંચું ને કે ના. આમાં વધારો ના થાય, પણ તેમ છતાં બધી કામનું ઘણું બધી વસ્તુ બને બધી વસ્તુ, વાંચું ને કે બરાબર. બધા ઘર લઈને બેઠા છે, કુટુંબ પરિવાર ખર્ચા પણ એ રીતે કરીને વાત કરો છો એટલે બધું ઓકે થઈ જશે. પેલો વચ્ચેનો માણસ હોય તો થોડો દોડ ડાયો હોય એમ, જો એમાં છે ને એના ભાઈ ભાભી જ આ બધું કઈ ચક્કર ચલાવતા લાગે, જેમ એ લોકો બધું ભૂલ મળીને વાત કરો તો તરત પ્રેક્ટિકલ સમજી જાય. બરાબર. જોવાનું રહે, અને વચ્ચેનો હોય તો એને સમજાવાય આ વસ્તુ. બરાબર. સામાન્ય રીતે એકાઉન્ટન્ટ માણસ બદલે નહીં બધી વસ્તુ, કારણ કે બધા દરેકને એની પર્સનલ વસ્તુ આપવાની હોય બધી વસ્તુ. બરાબર. પર્સનલ વસ્તુમાં વારે ઘડીએ કે એકાઉન્ટન્ટ બદલે તો એ બધી વસ્તુ જેન્યુઅન ના કહેવાય બધી વસ્તુ. બરાબર. એટલે આપણે એને એ સમજાવવાનો ભાગ રહે તો પછી એ થઈ જાય બધું શું. અને લાગે કે ના માણસ સારો છે તો આપણે 9,000 કે જૂના ભાવે કરીએ તો કે આપણને બહુ લોસ નથી થતો, તો વાંધો નહીં બધું. નવું હોય તો આપણે એની જોડે આપણે નવેસરથી આપણે કરવાનો ભાગ રહે. એટલે જેમ પેલું ધંધામાં અમુક ઠેકાણે નુકસાન હોય, અમુક ઠેકાણે થોડો વધારે ભાવ એમ કરતા બેલેન્સ. બરાબર. આપણે કોઈ પણ રીતે મન વચન કાંઈ બગડવા ના જોઈએ, કે રાગ દ્વેષ ના થવો જોઈએ. મહેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. દાદાને લઈને કરશો એટલે સરસ થઈ જશે બધું. બરાબર. પણ આપણે આમ પહેલે આવું વાત કરીએ થોડો ભાવ તો બગડી જ જાય એમ, પહેલે એમ મનમાં એમ એનો વાંધો નહીં, પણ આપણે અંદર શું છે કે મારે બગાડવું અંદર પાછું એમ થાય કે ભાઈ એ તો આ ભાઈ હિસાબ છે કે ભાઈ ના, આપણે અંદર મારે બગાડવું નથી, મારે બધું બગાડવું. હા ના બગાડવું તો નથી કોઈની સાથે. બરાબર. પહેલા આપણે બગાડવું નથી, પછી બગડી જાય એની જવાબદારી તમને નથી આવતી. બરાબર. તમે બગાડવું નથી એના પક્ષમાં છો, પછી એ તો જે તમે જે રીતનો વ્યવહાર કરે તે બોલવું જ પડે તમારે. બરાબર. વાંચું ને જે રીતે જે હોય એ રીતે બોલવું જ પડે તમારે. બરાબર. એ બગાડ્યો ના કહેવાય. બરાબર. અને બીજું આપણે સગા સંબંધમાં ને એ બધામાં આપણે રાગ દ્વેષ ને એવું બધું જ થયા કરે એમ. એટલે આમાં શું થાય કે ભાઈ આપણી સાથે એ લોકો બીજો વ્યવહાર કરતા હોય, બરાબર, માસી ને મામા લોકો. એટલે પપ્પા મમ્મી નથી અમારા, અને મમ્મી નાના હતા, અને મોટા માસી ને મોટા મામા ને બધા છે. હવે આપણે હમણાં મોટા માસી ઓફ થઈ ગયા, જવાનું થયું તો બીજા બધા જે, એટલે ભાઈઓ બધા મોટા જ છે મારાથી 15-20 વર્ષ મોટા જ છે બધા ભાઈ ભાભી, બધા જે માસાના કે મામાના. તો એ લોકો જે રીતે બધી વાત કરતા હતા, એ લોકો મળે છે, એકબીજાને ફોન કરે, પણ આપણે નાના છે પણ કોઈ દિવસ આપણે ફોન કરીએ છીએ પણ એ લોકો કઈ ફોન કે એવું કરતા, એટલે આપણે
અમુક વ્યવહાર ખબર પડ્યો કે ભાઈ આ લોકો બધા મળે છે, ત્યાં જાય છે, મૂકે છે, પણ આપણે કોઈ દિવસ બોલાવતા નથી કે કઈ કહેતા નથી એમ. એટલે બીજા મારા મોટા મામા છે એટલે પેલા માસી હોસ્પિટલમાં ને બધું થતા, રોજ એમને પૂછતા હતા કે ભાઈ કેવું છે બેન. વ્યવહાર નથી એ લોકોનો 25-30 વર્ષથી અમારી સાથે, પણ એ માસી ને પણ મારા મમ્મી નું બધું હતું 1-2 મહિના, તો કોઈ દિવસ અમને એને પૂછ્યું નથી કે મમ્મીને પણ નથી પૂછ્યું કે અમને આટલા 4-1 વર્ષ થઈ ગયા તો કોઈ દિવસ મામાએ પૂછ્યું. એટલે મારાથી સ્વાભાવિક નીકળી ગયું. પેલા માસી લોકો જે લોકો વાત કરતા ને કે ભાઈ આ મારા મમ્મી એમના બેન નહીં થાય, હું એમને ભણે જ નથી એટલે મને તો કોઈ દિવસ પૂછ્યું નથી એમ. એવું આમ સ્વાભાવિક નીકળી ગયું એમ. બરાબર છે, થાય આપણે બધી વસ્તુ છે. હવે તેમ છતાં કોકને ના ગમતું હોય તો આપણે બહુ એમાં તોડી ચીકણું કરવાની જરૂર નથી રહેતી. ના એટલે બન્યું તે ન્યાય કરીને છોડી દીધું પછી એમ તો બરાબર છે એમ. આપણે મન વચન કાંઈ બગાડવા નહીં. અત્યારે તો હવે આ બધા વ્યવહારો ઓછા થાય સારું. બરાબર. એટલું એકબીજાને મળીને વાતચીત કરે ને એમાં વધારે બધું પહોંચાય. બરાબર. અને જેટલો વ્યવહાર આપણે કોઈ આપણી જોડે ઓછો કરે તો એ તો બહુ સારું. આપણે ઓછો કરવો એના બદલે એ જ ઓછો કરે તો બહુ સારું કહેવાય. બરાબર. એટલે પછી મેં એવું જ વિચાર્યું કે ભાઈ આપણે સારું નથી બોલાવતા, બધી મગજ પાછી આપણે બધું જવાબ પડે, પછી બધું જવાબ આપવો પડે. એના કરતા આપણે દાદા એટલા ટાઈમ દાદા ભગવાનમાં જઈએ તો વધારે સારું. એ વધારે સારું. એટલે ઘણી વાર એટલે એ વ્યવહારને બહુ એ કરવાની જરૂર નથી. આમે વ્યવહાર બધો ઉપલબ્ધ જ હોવો જોઈએ. બરાબર. એટલે એ ઉભો ના કરતા, નહીંતર એ બધા વ્યવહારમાં ખેંચી જશો તો તમારો આત્માનો બધો ઉપયોગ કાચો પડી જશે. બરાબર. એ લોકો જે વ્યવહાર કરે છે એમાં કે બહુ વાંધા વચકા કરવાની જરૂર નથી રહેતી. બરાબર. અને વ્યવહાર એટલે કેવું છે કે એને બહુ મહત્વ અપાય નહીં. વાત સમજે ને? બરાબર. મહત્વ નહીં આપવાનું. આત્મા આપેલો આત્મા હાથમાંથી જતો રહેશે. બરાબર. એ લોકો જે વ્યવહાર કરે છે એમાં આપણે કઈ ચોરી ચીકણું ના કરીએ તો સારું. અને કઈક અને વ્યવહાર ઉભો થશે તો તમારે અમુક ફરી તો કોઈ ઢગલે અનુકૂળતા ના તો જવું પડે તમારે. હા, બરાબર. વાત સમજે કે ના સમજે? બરાબર. એ તો અમે બધા સ્કૂલ કોલેજમાં ભણતા હતા તો અમારો એક મિત્ર હતો, તો મને એને બધું મેસેજ ને બધું પોતરી મોકલીને એકને ના મોકલીને મને પૂછ્યું કેમનું છે. મને ના મોકલીને તને મોકલી પૂછ્યું. બરાબર. હવે કેવું છે, તાર તો સારું ના મોકલ્યો તો વ્યવહાર ઓછો થયો તારને પડે બધી વસ્તુ. અને મારે આ છે પણ મારે જવું પડે, બધું નોકરી કરું છું, રજા પાડવી પડે કે આ તે બધું વસ્તુ. આપણે કઈ વાંધા વચકા લેવાની જરૂર નથી રહેતી બધી વસ્તુ. પણ આવું બને છે બધી વસ્તુ. એટલે ક્યાંને કે આપણે વ્યવહારને મહત્વ પેલા ભાઈ એને જ ઓછો કરી દે તો આપણે ક્યાં વધારવાની જરૂર છે? આપણે પહોંચી જ નથી વળતા. આપણે આપણા વ્યવહારમાંથી ઊંચા નથી આવતા તો બીજા ઉભા ક્યાં કરવાના રહે? બરાબર. અને એક સમય હતો કે પહેલા આ બધા ભેગા થઈને બધું કરતા હતા. હવે સમય બદલાઈ ગયો, બધા પોતપોતાની રીતે કરીને કરે બધું. બરાબર. કશું પૂછવાનું કશું જ ના હોય. બરાબર. પેલા તો એવું હોય કે છોકરા છોકરી પસંદ કરવાની તો 2-3 બધા સગાને બતાવે કરે બધી વસ્તુ. આ બધું એવું થયું કે બતાવે છે તો એ બધું બધી વચ્ચે ફાંસ નાખે છે. તે ઘરના જ હોય અને ખાલી પેલું નક્કી જ કરે. વાત સમજે કે ના સમજાય? વાત સમજે કે ના? અથવા તો કાચો રૂપિયા આપે જયારે લગ્ન કરવાનું હોય ત્યારે જ કે તમને. બરાબર. કારણ કે અત્યારે તો પેલી વાત કરતો પેલું એમ થાય ને કે એનું લગ્ન નું બેસી ગયું તો તોડાઈ નાખાવાનું. બરાબર. એટલે બધું ઇન્ડિવિજ્યુઅલ એવી રીતે થઈ જ ગયું છે. છેલ્લા 40-50 વર્ષથી આવું બધું થઈ જ ગયું છે. ના સમજાય? આમેલી વ્યક્તિ જ વ્યવહાર ઓછો કરે તો આપણે ઉભો કરવાની ક્યાં જરૂર રહી? બરાબર. હવે તેમ અમુક રીતે આપણે કરવું હોય તો આપણે દાદાને સોંપીને કરવાનો રહે ભાઈ વાત. બરાબર. સમાધાન મહેશભાઈ? હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ મહેશભાઈ. જય મહેશજી. હા, બોલો. કોઈનો પ્રશ્ન નથી? આપણો સમય પણ પૂરો થઈ ગયો છે તો આપણે ત્રિમંત્ર બોલાવો. મહેશભાઈ તમે ફોલો કરો. જય સચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો.
સવ પાવપણાસણો મંગલાણમ ચ સબ્વેસિંગ મંગલાણમ ચ સૌવેસિમ પરમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.